બોમ્બે વાળા પ્રભુ છે ને એમના બધી બહુ સરસ સમજાવતા હતા. એ પોતે એમનો પોતાનો ભાવ શું પ્રભુ છે સત્ય છે આપણો પ્રભુ ચાલે એમાં એવું કહેતા એકદમ સ્વીકારતા વખતે એમના ઉદ્ગાર શું હતો એમને તપ કરવાની કોઈ જગ્યા જ નથી એવું કહેતા હતા. બોમ્બે વાળા પ્રભુને શું સમજાવતા હતા એ કે આ પ્રભુજી કહે છે આખા જેવું તત્વ છે ને એમાં અહમ જેવું કોઈ વસ્તુ નથી આરોપ છે ચિદાકાશ છે એવું બધું સરસ એને સમજાવ્યું. આકાશ જેવું પરમ તત્વ છે અને એમાં અહમ જેવું કંઈ છે જ નહીં એમ ક્રિયાશીલ નથી છે એમાં પણ કંઈ નથી કરવાનું નથી એમાં પણ કંઈ કરવાનું. તેના ભાઈ પૂછે કે ધ્યાન સાધના નહીં કર કોણ ધ્યાન કરે ને કોણ સાધના કરે ધ્યાન સાધના બરાબર એમને ખૂબ અભ્યાસ છે બોમ્બે બધું નથી આખી ગીતા ને બધું રામાયણ ને બધું મળે આવે એની જેમ છે. તો આ સાંભળ્યું એટલે એને શું ખ્યાલ આવે એને ખ્યાલ નહીં આવે એને ખ્યાલ આવે કે આટલું બધું સરળ છે કે આપણને ખબર જ નહીં હતી એનો વિચાર હતા એને શોના છે. એવું નથી કે તમે સાથે આનંદ રહી જાવ અમને ખબર તો પડી ગઈ કે આખો પ્રકાશ છે હવે આપણે ચિરંજીવી સાથે આનંદ રહી રહીએ એવું નથી થતું. ચિરંજીવ સાથે જ્યારે પણ અમે જઈએ ત્યારે અમને આ હું છું અને અમારો ચિરંજીવ છે હજી એવો ભાવ રહે છે. આ હું છું અને આ મારો ચિરંજીવ છે એવો ભાવ રહે છે હજી અમે જ્યારે જઈએ ત્યારે. એવું જરૂરી નથી એ એની રીતે વ્યવસ્થિત જ છે કંઈ ખોટું નથી અને અમે અહીંયા બરાબર છીએ. કેવી રીતે કે આ તત્વબોધથી જે પરમ શાંતિ છે ને એ સંસારમાં ક્યાંય નથી. જે પરમ શાંતિ છે ને એ સંસારમાં ક્યાંય નથી. એટલે દેવરાજ સાથે અહીંયા ત્યાંની વાત નથી એ તો આ પરમ શાંતિ તો અખંડ છે ને હૃદયમાં એ અનુભવ છે એની પેલી નથી. એટલે ચિરંજીવી સાથે રહેવું જ એવું અમને નથી ફીલ થતું. અમે અહીંયા હોઈએ કે ત્યાં હોઈએ એ એની રીતે છે જ એવું અમને એટલે લાગે છે. પણ જ્યારે એની કંઈ વાત આવે કે આ દીના તારે કરવું જોઈએ તો અમને એવું થાય કે આ કરી લઈએ એવું થાય છે હજુ. જેમ કે આ કન્યા સાથે વાત કરી તો નૈના એમ કહે કે હું નહીં કરું તું કરજે તો સારું હું ફોન કરી દઉં એમ થાય. અમને તો અમારું પોતાનું લાગે સાહેબ કે બસ 1% અમે છોડીએ છીએ હારે છીએ તમને તમારું પોતાનું લાગે ને યાર રહેવું પડે ને ગુજરાત અમને અમારું પોતાનું લાગે કે પરમ તમને યાર એને બીજામાં રહીએ તો તમે તમારું પોતાનું લાગે કે થોડું નહીં જાણે એમ જ રહેવું જોઈએ પછી પરમ શાંતિ એટલે ઘેર રહ્યું પછી ક્યાંય નથી સંસારમાં ક્યાં નથી અને સંસારમાં અમારું પોતાનું છે તો ઓછી સૌથી આવી પરમ શાંતિ સંસારમાં ક્યાં નથી સંસારમાં અમારું પોતાનું છે પછી અજ્ઞાનીને કોઈ અજ્ઞાની શું જાણે છે અમે જાણતા
એકદમ અતિક છે અમે નથી. તમે બોલો છો એટલે તમે વસ્તીથી ખાસ ખવડાવો એવું બોલો છો? ના પ્રભુ વસીથી બોલો જ છો ને. અમે બોલ્યા એ અમને અમારું પોતાનું લાગે ને છોડીએ છીએ બીજા કોઈ જોઈએ અમે વસ્તી કરતા પરમ પિતા પરમ શાંતિ પરમ પિતા પરમ જગ્યા થઈ જશે અમે છોડીએ છીએ બીજાને જોઈએ અમારું પોતાનું લાગે એમાં જોઈએ તમે જે અમારું પોતાનું લાગે છે અને અહીંયા પરમ શાંતિ છે સંસારમાં ક્યાં છે સંસારમાં અમારું પોતાનું લાગે થોડીક આવતી ચાલો તમને वस्ती के लिए प्रमाण थोड़ा आगे लो. अब जगह नहीं रखते हैं इस तरफ से बहुत नजदीक लागे તમારી ચર્ચા તો ભ્રાંતિ તમારું પ્રમાણ છે તમે કીધું સમજ્યા અમે શું કીધું. वो क्या कहते हैं वो चिरंजीव हमारा है ऐसा हमको लगता है बराबर उसका पर कुछ करना चाहिए तो हमको करना ऐसा लगता है मैं उसी में हूँ तो सही है वो सबको है ठीक है हमको क्या हमने कहा हमको जो हमारा लगता है तो वो हम छोड़ देंगे तो हमको वसीत प्रकाश परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हमारा लगता है तो हम उसको छोड़ते हैं दूसरा हम करते हैं करेंगे भी वो कहते हैं यहाँ परम शांति है ऐसा संसार में कहीं भी नहीं ऐसा भी कहना और संसार में मेरा भी है ऐसा भी कहना उसका समाधान क्या है और उसका भी मुझे करने लगे तो करूँ करना लगे तो करूँ ऐसा वसीत में समाधान है. नहीं समझे यहाँ जैसी परम शांति है वैसी संसार में कहीं भी नहीं है और संसार में मेरा भी है और उसका मुझे लगे तो मैं करूं और हमको जो हम बोले कि जो अपना लगे तो उसी में रहना चाहिए उसी के साथ रहना चाहिए अपना चिरंजीव है तो उसके साथ रहना चाहिए वही अपना लगता है उसका सब करना है तो और सब करना चाहिए जो अभी बाकी है सब है कि नहीं. वो अपना पगभर हो जाए अपना आत्मनिर्भर हो जाए अपना करे संभाले तो फिर आपको अंदर सर्वांतरण प्रेरणा ऐसा कर सकते हैं. अभी उसका सब बाकी है ना तो ऐसा नहीं होना चाहिए हिचका जैसी दशा हिचका बोलते हैं ना ऐसी परम शांति संसार में कहीं नहीं है और वो मेरा ऐसा भी लगता है ना वो उसका मुझे लगे तो करूँ तो हमको जब अपना लगता है तो दूसरा करेंगे करेंगे हमारा वसीत प्रकाश परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अपना लगता है तो यही रहेंगे क्या कहते हैं दूसरा नहीं करेंगे नहीं रहेंगे कैसा है और ऐसी परम शांति कहीं नहीं है संसार में और संसार में मेरा भी है और उसका लगे तो उसका भी करूँ इसको क्या कहते हैं आपका जो मन है तो उसमें आप समाधान मान रहे होंगे हमारा वसीत प्रकाश में ऐसा समाधान नहीं है. क्या 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 नहीं तो ऐसा कि आपने वसीत प्रकाश लिया ही नहीं है ऐसा है क्या. दो बात तो नहीं हो सकती हो सकते हैं ये तो प्रभु. अच्छा कोई ना हम आवाज़ बराबर है बराबर है अच्छा ठीक है ठीक है. ओम 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 ये थोड़ा फिट किया है दोनों बराबर. ओम वहीं का वहीं खोलेगा नहीं उसी में जरा लूज हो तो फिट करो दूसरा छेड़ने का नहीं. ओम बराबर इसको करो ओम
बराबर हो गया ना, थोड़ा लूज था। हम बोले तो आपने गिना नहीं, वैसा भी हम जानते हैं। आप अपने मन को ही गिनते हैं, आपका देहाध्यास को ही गिनते हैं, ऐसा भी हमने जाना। आप आपके देहाध्यास को ही गिनते हैं, आपकी चंचलता भ्रांति को, आपका मैं मेरे को, देहाध्यास का मैं मेरे को ही गिनते हैं, और इसको नहीं गिनते हैं, वसिष्ठ प्रकाश को, ऐसा भी हम जानते हैं। ऐसा क्या कहते हैं, उसका अर्थ क्या हुआ? ये तो उसने कहा उसका अर्थ क्या हुआ? नहीं तो अच्छा है, और सबको है उसमें, आपका नया कहाँ है? सबको दिया जैसे, और सबको मैं मेरा है, नेचुरल है, नॉर्मल है, उसमें क्या है? आपस में तो ऐसा ही है। कर्कटी राक्षसी को कहाँ लड़का है कि उसको ऐसा हो? क्यों, क्या कहते हैं? वो तो अकेली है। आप लोगों में वो उसको क्या कहते हैं? वो जो शब्द था ना, वो फक्कड़, फक्कड़। कर्कटी राक्षसी फक्कड़ है, ये तो फक्कड़ नहीं है, संसारी है ना, इसलिए उसको बराबर है। संसारी के लिए नेचुरल है, स्वाभाविक है ना। हाँ, क्या कहते हैं? फक्कड़ किसको कहते हैं? कर्कटी को फक्कड़ नहीं कह सकते, कर्कटी फक्कड़ है कि नहीं? हाँ, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चिद घन, परमाकाश, अखिल आत्मा, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 310 સર્ગ 80મો। મંત્રીએ પ્રશ્નોના ઉત્તર આપ્યા।
આ 80મા સર્ગમાં મંત્રીએ સૂક્ષ્મ વ્યુત્પત્તિથી રાક્ષસીના પ્રશ્નનો ક્રમથી એક પછી એકનો ઉત્તર આપવાથી તથા વ્યુત્ક્રમથી એક પછી એકનો ઉત્તર ન દેતા વચમાં છૂટક છૂટક ઉત્તર આપવાથી યથા યોગ્ય આ 80મા સર્ગમાં મંત્રીએ સૂક્ષ્મ વ્યુત્પત્તિથી રાક્ષસીના પ્રશ્નનો ક્રમથી એક પછી એકનો ઉત્તર આપવાથી તથા વ્યુત્ક્રમથી એક પછી એકનો ઉત્તર ન દેતા વચમાં છૂટક છૂટક ઉત્તર આપવાથી યથા યોગ્ય ઉત્તર આપ્યો એ કહેવામાં આવશે. પાના નંબર 310 જમણી બાજુ છેલ્લે. 13. અદ્વૈતપણાથી ત્વમ પદમાં અહમ પદનો સમાવેશ થાય છે તથા અહમ પદમાં ત્વમ પદનો સમાવેશ થાય છે. એ પ્રમાણે ત્વમ પદમાં અહમ પદપણું તથા અહમ પદમાં ત્વમ પદપણું થવું એ પણ વ્યવહાર દ્રષ્ટિથી છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી આત્માને વિશે સર્વની એકતા છે, તેથી તેમાં ત્વમપણું પણ નથી તેમ અહમપણું પણ નથી. 14. ચૈતન્યરૂપી અણુ હજારો યોજન ચાલે છે, આકાશની પેઠે હજારો યોજનમાં વ્યાપી રહેલ છે, તો પણ તે અણુ ગમનનો કરતા નથી. કલ્પનાએ કરીને તે યોજન સમૂહ એ અણુની અંદર જ રહ્યો છે. 15. ચૈતન્યરૂપી પુરુષ સર્વ ઠેકાણે જાય છે, કૌંસમાં સ્થિર નથી, તો પણ જતો નથી, કૌંસમાં સ્થિર ઊભો રહે છે. દેશ અને કાળમાં ચૈતન્ય પુરુષ પોતાની સત્તાથી આકાશરૂપી કોષમાં રહેલ છે, તેથી તે પ્રાપ્ત થાય તો પણ પ્રાપ્ત થતો નથી. ગમ્ય વસ્તુ, જવાને યોગ્ય વસ્તુ. ચૈતન્યરૂપી પુરુષ સર્વ ઠેકાણે જાય છે તો પણ જતો નથી. દેશ અને કાળમાં ચૈતન્ય પુરુષ પોતાની સત્તાથી આકાશરૂપી કોષમાં રહેલ છે, તેથી તે પ્રાપ્ત થાય તો પણ પ્રાપ્ત થતો નથી. ગમ્ય વસ્તુ, જવાને યોગ્ય વસ્તુ, જેના શરીરમાં રહેલ છે તે પોતે બીજે ક્યાં જાય? માતાએ પોતાના પુત્રને ખોળામાં તેડ્યો હોય તે પછી પુત્રને શોધવાને બીજે ક્યાં જાય? તેવી રીતે પરમાત્માની સૃષ્ટિ રહે ત્યાં સુધી અક્ષય રહે એવો ગમ્ય મહાદેશ જે પરમાત્માની અંદર રહેલો છે, તે પરમાત્મા કયે પ્રકારે અને ક્યાં જાય? તેવી રીતે પરમાત્માની સૃષ્ટિ રહે ત્યાં સુધી અક્ષય રહે એવો ગમ્ય મહાદેશ જે ગમ્ય મહાદેશ દેશ તેવી રીતે પરમાત્માની સૃષ્ટિ રહે ત્યાં સુધી અક્ષય રહે એવો ગમ્ય મહાદેશ જે પરમાત્માની અંદર રહેલો છે, તે પરમાત્મા કયે પ્રકારે અને ક્યાં જાય? ઘડાને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે છે તો ઘડો જાય છે પણ આકાશ જતું નથી, ત્યારે ઘટની અપેક્ષાથી ઘટાકાશ ગયું એવી પ્રતીતિ થાય છે, પણ ઘટનું મુખ બંધ કરવાથી ઘટાકાશનું પણ જવું આવવું થતું નથી. તે જ પ્રમાણે આત્મા સર્વ ઠેકાણે જાય છે તથા જતો નથી. 16. આત્માના તદ્રૂપપણાનો અધ્યાસ થવાથી જ્યારે જડરૂપ દેહ ચૈતન્યપણાનો તથા જડપણાનો અંતઃકરણમાં અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ કરનારામાં ચેતનપણું તથા જડપણું એ બંને વિરુદ્ધ ધર્મ રહેલા છે. હે રાક્ષસી, પારમાર્થિક આત્માનું જે સ્વરૂપ છે, આત્માના તદ્રૂપપણાનો અધ્યાસ થવાથી જ્યારે જડરૂપ દેહ ચૈતન્યપણાનો તથા જડપણાનો અંતઃકરણમાં અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ કરનારામાં ચેતનપણું તથા જડપણું એ બંને વિરુદ્ધ ધર્મ રહેલા છે. હે રાક્ષસી,
પારમાર્થિક આત્માનું જે સ્વરૂપ છે તે જ ચૈતન્ય ઘન છે. 17. આદિ તથા અંતથી રહિત એવા પરમ આકાશમાં ચૈતન્યરૂપી પરમાત્માએ વિચિત્ર 3 જગતરૂપી ચિત્ર રચેલ છે. 18. આત્માની સત્તાથી જ અગ્નિમાં સત્તા રહી છે અને તે આત્માની સત્તા જ સર્વ ઠેકાણે રહી છે. આત્માની સત્તાથી જ અગ્નિમાં સત્તા રહી છે અને તે આત્માની સત્તા જ સર્વ ઠેકાણે રહી છે. અગ્નિની પેઠે સર્વ ઠેકાણે તેનો પ્રકાશ છે તો પણ તે દાહ કરે એમ નથી. 19. ચૈતન્યરૂપી આત્માનો આકાર ઝળહળતા અગ્નિના જેવો છે અને તે આકાશથી પણ નિર્મળ છે. એ પ્રકાશ જ અગ્નિની ઉત્પત્તિ છે. 20. આત્માનો પ્રકાશ ચંદ્ર, સૂર્ય તથા અગ્નિનો પણ પ્રકાશ કરનાર છે અને તે મહાકલ્પના જળથી પણ નાશ પામતો નથી. 21. અનુભવરૂપી આત્મા હૃદયરૂપી મંદિરના દીપક રૂપ છે. સર્વ સત્તા આપનાર છે અને અનંત છે. તે પરમ પ્રકાશક કહેવાયો છે અને તે નેત્રથી દેખાય તેમ નથી. તે આત્મા સ્વયં પ્રકાશ છે અને માણસ માત્રને कुछ नहीं बैठिए बैठिए. कहाँ है कहाँ? कहाँ डिप्रेशन में थोड़ा डिप्रेशन में है. डिप्रेशन में है थोड़ा बहुत. समझ में नहीं आता. तो कैसे? डिप्रेशन में है थोड़ा. डिप्रेशन में है थोड़ा. डिप्रेशन है मानसिक. लेकिन वो मोबाइल देखता रहता है, वो खटिया में पड़ा पड़ा, तो डिप्रेशन नहीं आएगा तो क्या आएगा? हाँ? नहीं, वो खटिया में पड़ा पड़ा मोबाइल देखता था. हम गए थे ना शाम को, हम आए ना शाम को वहाँ, तो हम देखने गए कैसा बांधा है ये लोग, मीडिया कैसा बांधा है हम देखने गए. तो ठीक है, लेकिन वो खटिया में पड़ा पड़ा मोबाइल देख रहा था. डिप्रेशन हो ऐसा करने का क्यों? डिप्रेशन किस था? डिप्रेशन शब्द नहीं आता है ना. और क्या क्या होता है? सर दुखता है. क्या सर दुखता है? मानसिक तो मोबाइल क्यों देखते रहने का? हम शाम को आए, आपको सब्जी समझ देते, हम आए ना शाम को, तो खटिया में बड़े बड़े मोबाइल देखते थे. वो कैसा डिप्रेशन है? नहीं समझे. अग्नि संसारी के तो बात कोई समझ में आई कि आई, पर वो ऐसा समझता कि मैं सब समझता हूँ, मैं बराबर हूँ, तो मैं सब जानता हूँ. ऐसा तो है, आपका तो ऐसा ही लगता है. हम तो ऐसा कहते कि माँ की जगह सब कुछ है, मैं कुछ नहीं. आपको मुझे मेरा लगता है, और ऐसा लगे इसका करना चाहिए तो करता है. हमको तो हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. माँ की दादा से माँ की दादा करते. आप लोग तो समझदार है, होना चाहिए काम में. अच्छी बात है. तो कहाँ है काम? क्या? तो हाँ, तो वहाँ पड़े पड़े वो खटिया में पड़े पड़े वो मोबाइल देख रहे थे. मानता भी नहीं मुझे वो की बात को मानता नहीं. मानता नहीं है तो घर में क्या करता है? कुछ नहीं करता. ऐसा बोलता था, वो क्यों छोड़ दिया? कंपनी का कंपनी है, दो दोस्त है. हो गए.
दोस्तों अच्छा नहीं है, बैड कंपनी है, थोड़ी उसका ग्रुप अच्छा नहीं है, ग्रुप उसका संगति अच्छी नहीं है। हम स्वस्थ नहीं है और दूसरा अच्छा नहीं है, हम मेंटली स्वस्थ नहीं है और दूसरा अच्छा नहीं है, वो कैसे नहीं समझ आया? हम मेंटली स्वस्थ न हो तो दूसरा अच्छा नहीं है, और हम मेंटली स्वस्थ हो तो कोई अच्छा बुरा है? और बड़े बड़े फिर ऐसा बोलते कि मानसिक ऐसा है तो मोबाइल देखने से ही ऐसा हो जाता है। मोबाइल तो सबके पास होता है, तो उसे अस्वस्थ ही रहना ऐसा थोड़ी है। अच्छा, तो मोबाइल को क्यों मानता है? ये नहीं मानता है तो मोबाइल को क्यों मानता है? मानता नहीं ऐसी तो है ही नहीं बात, मानता तो है। तो जिसको कुछ नहीं उसको क्यों मानता है? जो सब कुछ है उसको क्यों नहीं मानता है? ये बात हुई, ये तो हुई बात। ये अज्ञानी के समझ नहीं है। चलो समझ आता है ना चित्र को? उसको मानता है, हैं? उसको नहीं मानता है। जो सब कुछ है उसको नहीं मानता है, वो कुछ नहीं उसको मानता है, फिर वो मेंटली क्या है? वो अस्वस्थता कैसी है? मोबाइल को मानता है तो वहाँ क्यों अस्वस्थ नहीं है? और ये सब कुछ है उसको नहीं मानना, वो कैसी स्वस्थता है या अस्वस्थता है? समझ नहीं आता। ये अज्ञानी संसारी का काम ही है। वासना होती है ना, का भ्रांति होती है। उस मोबाइल को क्यों मानता है? आप बोलते इसको नहीं मानता है, तो मोबाइल को क्यों मानता है? चलो, आपने देखा ना, मोबाइल तो देखते रहते हैं कि नहीं? हाँ, तो उसको क्यों मानता है? और हमारा टाइम होता है तो हम क्यों दौड़ के आते हैं? हम कुछ नहीं मानते, कुछ न रहे तो कुछ नहीं, ये तो है ही। तो कुछ न रहे तो ये टाइम होता है तो क्यों आ जाते हैं? है कि नहीं? तो सब क्यों भाग जाते हैं? वहाँ सब कुछ है इसलिए, वहाँ मेरा है। ये वसील प्रकाश और परमपिता का परम ज्योति अखंड ज्योति थोड़ी मेरा है। ये बोलता और लाभती। चलो, અનુભવ રૂપી આત્મા હૃદય રૂપી મંદિરના દીપક રૂપ છે. સર્વ સત્તા આપનાર છે અને અનંત છે. તે પરમ પ્રકાશક કહેવાયો છે અને તે નેત્રથી દેખાય તેમ નથી. તે આત્મા સ્વયં પ્રકાશ છે અને માણસ માત્રને અહમતાનો પ્રકાશ પણ આત્માથી જ થાય છે. કોઈ માણસ અંધારામાં ઊભો હોય તેને તું ક્યાં છે એમ પૂછવાથી તે સ્થળે પ્રકાશ નથી તો પણ અંતરમાં પ્રકાશ હોવાથી હું અહીં છું એમ તે ઉત્તર આપે છે. એ પ્રમાણે પોતાના દેહ ઇન્દ્રિયોના વિષયમાં દ્રશ્ય ચમત્કૃતિ પણ સર્વના અનુભવથી જ સિદ્ધ છે. इसको भी तो खुश है। 39वां राउंड है, लेकिन फर्स्ट टाइम सुनते ऐसा लगता है इतना प्रकाश है, इतना प्रकाश है कि इतना प्रकाश है कि प्रकाश ही है, दूसरा कुछ है ही ऐसा संपूर्ण अनुभव है। स्वस्थ होने से प्रकाश अनुभव प्रकाश है, वो मैं का अनुभव, मैं नहीं, मैं कुछ नहीं। बेड़ा पार। चलो आगे आगे। 22. અનુભવરૂપી આત્માનો જે પ્રકાશ છે તે લતા, ગુલ્મ, અંકુર તથા નેત્ર વિનાના પદાર્થને પોષણ કરનાર છે તથા તેનો સાક્ષી છે. 23. વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતા કાળ
આપતા ગુરુને. 22 અનુભવરૂપી આત્માનો જે પ્રકાશ છે તે લતા, ગુલ્મ, અંકુર તથા નેત્ર વિનાના પદાર્થને પોષણ કરનાર છે તથા તેનો સાક્ષી છે. 23 વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતા કાળ, આકાશ, ક્રિયા, સત્તા તથા જગત એ બધું ચિત્ત અણુના સંવેદનને વિશે રહેલ છે તથા તેના સ્વામી, કર્તા તથા ભોગતા પણ તે જ છે. પરમાર્થ દ્રષ્ટિથી વિચાર કરતા તે કરતા પણ નથી તેમ ભોગતા પણ નથી. 24 અણુપણાનો નીચે ટાંચ છે. 17મા પ્રશ્નનો ઉત્તર 10મી કલમમાં પણ લખ્યો છે. અણુપણાનો ત્યાગ ન કરનાર તે ચિત્ત અણુ તથા જગતરૂપી રત્નનો સંપુટ ઉત્પન્ન કરે છે. અણુપણાનો ત્યાગ ન કરનાર તે ચિત્ત અણુ તથા જગતરૂપી રત્નનો સંપુટ ઉત્પન્ન કરે છે. 25 એ કેવળ પરમાત્મામાં પ્રમાણ, પ્રમેય અને પ્રમાતારૂપી જગત નથી. તે જ પરમાત્મા જ્યારે સર્વ જગતને વિશે સર્વત્ર સ્ફુરે છે ત્યારે એ જગતરૂપી સંપુટમાં પરમાત્મા જ પરમ મણિ છે. कर्कटी राक्षसी में ही पूरा चैतन्य प्रकाश परमात्मा है. पूरा केवल चैतन्य प्रकाश परमात्मा ने पूरा महाचिदाकाश ज्योति अनंत अखंड भेद महाचिदाकाश ज्योति महातत्व महासाम्य पूरा यही सब कुछ है. इसके सिवा कुछ नहीं. पूरा मैंने स्फुरण जो बोले तो वही है. स्फुरण ऐसी कोई अलग दूसरी वस्तु नहीं है. वाह, केवल अखंड ज्योति स्वरूप परमात्मा ही है. वाह, मस्त मस्त मस्त. कर्कटी में सब आ गया. ये पूरा जो है अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति, तो कर्कटी में पूरा आ गया. कुछ बाकी नहीं. 72 प्रश्न में 73 प्रश्न में બધું આવી કોઈ બાકી નહીં. એટલે પરમાત્મા જ છે. બસ પરમાત્મા જ છે. ચૈતન્ય પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ એ કેવળ પરમાત્મામાં પ્રમાણ, પ્રમેય અને પ્રમાતારૂપી જગત નથી. તે જ પરમાત્મા જ્યારે સર્વ જગતને વિશે સર્વત્ર સ્ફુરે છે ત્યારે એ જગતરૂપી સંપુટમાં પરમાત્મા જ પરમ મણિ છે. 26 ચિત્ત અણુનો દુઃખે કરીને પણ બોધ થતો નથી માટે તે તમરૂપ છે અને ચૈતન્ય રૂપ છે તેથી પ્રકાશ કરતા પણ છે. નીચે ટાંચ છે. 19મા પ્રશ્નનો સંક્ષિપ્ત ઉત્તર 6ઠી કલમમાં આવી ગયો છે. ચિત્ત અણુનો દુઃખે કરીને પણ બોધ થતો નથી માટે તે તમરૂપ છે અને ચૈતન્ય રૂપ છે તેથી પ્રકાશ કરતા પણ છે. 27 ચિત્ત અણુ 27 ચિત્ત अस्तित्व में एक ही शब्द है चैतन्य. अस्तित्व में नहीं माने पूरा ये अनंत संपूर्ण अस्तित्व में एक. इसमें क्या है तो चैतन्य, और चैतन्य क्या है तो प्रकाश. बस दैट्स ऑल. हम जो हमेशा प्रकाश कहते हैं तो अस्तित्व उसको दोनों शब्द से बताते हैं. चैतन्य प्रकाश. और चैतन्य प्रकाश है ना, प्रकाश है चैतन्य. એટલે જુદી જુદી વસ્તુ નથી, શબ્દોનો જ ભેદ છે. અમે પ્રકાશ કહીએ છીએ પણ વચ્ચે તો બે શબ્દ વાપરે છે. ચૈતન્ય, પ્રકાશ એક જ શબ્દ જુદા જુદા. સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ. લખ નિરંજન. 27 ચિત્ત
અણુ સંવેદન રૂપ છે માટે તે છે, અને ઇન્દ્રિયો તેને પહોંચતી નથી માટે તે નથી. 28. ચિત્ત અણુની ઇન્દ્રિયોથી પ્રાપ્તિ થતી નથી માટે તે દૂર છે તથા ચૈતન્ય રૂપ છે, તેથી તે સમીપ પણ છે. ચિત્ત અણુની ઇન્દ્રિયોથી પ્રાપ્તિ થતી નથી માટે તે દૂર છે. ચિત્ત અણુને મટકવાનું નથી. ચિત્ત અણુ એક જ છે શબ્દ. ચિત્ત અણુથી એમ નહીં. ચિત્ત અણુ ચિત્ત છે એટલે અણુ શું છે તો કે ચિત્ત એટલે ચૈતન્ય પ્રકાશ. ચિત્ત અણુથી એમ અલગ નહીં. ચિત્ત અણુ. હવે તમે ત્યાં પહોંચી ગયા છો એટલે હવે આવું થવાનું. તો રહેવા દે. નો વાંચવું હોય તો રહેવા દે. ઇન્ટરેસ્ટ ન હોય તો બે ઇન્ટરેસ્ટ ન હોય. અમારો એક જ ઇન્ટરેસ્ટ છે, જો હેલ્થ ઓકે, નો કોમ્પ્રોમાઇઝ. તમે પછી અમારે અહીંયા સુરજ ઉગે છે ભેળા લેતા જજો. અમારે ભલે અંદર હોય, અમારે સુરજ નથી જોતું, કારણ કે તમારો સોનાનો સુરજ ત્યાં છે. ચિત્ત અણુની ઇન્દ્રિયોથી પ્રાપ્તિ થતી નથી માટે તે દૂર છે તથા ચૈતન્ય રૂપ છે, તેથી તે સમીપ પણ છે. ચિત્ત સમીપ પણ છે. સમીપ નજીક. 29. ચિત્ત અણુ પોતે અણુરૂપ છે અને તે સર્વના સંવેદન રૂપ છે માટે અણુ છતાં પર્વત રૂપ છે. ચિત્ત અણુ પોતે અણુરૂપ છે અને તે સર્વના સંવેદન રૂપ છે માટે અણુ છતાં પર્વત રૂપ છે. જે આ જગત જોવામાં આવે છે તે માત્ર સંવેદન રૂપ છે પણ સત્ય નથી, તેમજ પર્વત વગેરે પણ સત્ય નથી. તેથી સંવેદનને લીધે અણુમાં પણ મેરુપણું ઘટે છે. ચિત્ત અણુ પોતે અણુરૂપ છે અને તે સર્વના સંવેદન રૂપ છે માટે અણુ છતાં પર્વત રૂપ છે. જે આ જગત જોવામાં આવે છે તે માત્ર સંવેદન રૂપ છે પણ સત્ય નથી, તેમજ પર્વત વગેરે પણ સત્ય નથી. તેથી સંવેદનને લીધે અણુમાં પણ મેરુપણું ઘટે છે. 30. જે કાળમાં એક નિમેષ પલકારો નો અનુભવ થાય છે તેને નિમેષ માનવો, તથા જેમાં કલ્પનો અનુભવ થાય છે તેને કલ્પ માનવો. અનેક યોજનમાં પથરાયેલું મહાનગર પણ માણસના મનમાં રહે છે, તેવી રીતે કલ્પક્રિયાનો વિલાસ પણ નિમેષ રૂપ જણાય છે. અનેક યોજનમાં પથરાયેલું મહાનગર પણ જેમ માણસના મનમાં રહે છે, તેવી રીતે કલ્પ ક્રિયાનો વિલાસ પણ નિમેષ રૂપ જણાય છે. જે પ્રમાણે મોટા શહેરની સમગ્ર રચના એક નાના દર્પણમાં જોવામાં આવે છે, અનેક યોજનમાં પથરાયેલું મહાનગર પણ જેમ માણસના મનમાં રહે છે, તેવી રીતે કલ્પક્રિયાનો વિલાસ પણ નિમેષ રૂપ જણાય છે. જે પ્રમાણે મોટા શહેરની સમગ્ર રચના એક નાના દર્પણમાં જોવામાં આવે છે, તે પ્રમાણે એક નિમેષમાં પણ કલ્પનો અનુભવ થવા સંભવ છે. આમ જ્યારે એક અણુમાં પણ ભ્રમથી નિમેષ, કલ્પ, પર્વત, પાણીનું પૂર તથા કરોડો યોજન રહેલ છે, ત્યારે તેમાં એકપણું તથા દ્વૈતપણું કેમ ઘટે? સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય તથા અસત્યનો અનુભવ થાય છે, તેવી રીતે મેં પ્રથમ આવી રીતે કરેલું છે તેવી બુદ્ધિનો ઉદય થાય છે. માણસને દુઃખના વખતમાં થોડો કાળ લાંબો થઈ પડે છે. સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય તથા અસત્યનો અનુભવ થાય છે, તેવી રીતે મેં પ્રથમ આવી રીતે કરેલું છે તેવી બુદ્ધિનો ઉદય થાય છે. માણસને દુઃખના વખતમાં થોડો કાળ લાંબો થઈ પડે છે તથા સુખના વખતમાં લાંબો કાળ પણ થોડો લાગે છે. હરિશ્ચંદ્ર રાજાને દુઃખના વખતમાં એક રાત્રિમાં 12 વર્ષનો અનુભવ થયો હતો. સુવર્ણમાંથી કડા તથા કુંડળ થાય છે, તેમ માણસના અંતઃકરણમાં સાચો અથવા ખોટો જેવો નિશ્ચય થાય છે તેવો ચૈતન્યમાં પ્રકાશ પામે છે
પણ ખરું જોતા નિમેષ પણ નથી, કલ્પ પણ નથી, દૂર પણ નથી, તેમ અદૂર પણ નથી. માત્ર અન્ય વસ્તુની પેઠે ચિત્ત અણુની પ્રતિભા રહેલી છે. સુવર્ણમાંથી કડા તથા કુંડળ થાય છે, તેમ માણસના અંતઃકરણમાં સાચો અથવા ખોટો જેવો નિશ્ચય થાય છે તેવો ચૈતન્યમાં પ્રકાશ પામે છે. પણ ખરું જોતા નિમેષ પણ નથી, કલ્પ પણ નથી, દૂર પણ નથી, તેમ અદૂર પણ નથી. માત્ર અન્ય વસ્તુની પેઠે ચિત્ત અણુની પ્રતિભા રહેલી છે. પ્રકાશ તથા અંધકાર, દૂર તથા અદૂર અને ક્ષણ તથા કલ્પ એ સર્વ ચૈતન્ય રૂપ છે, માટે તેમાં કાંઈ પણ ભેદ નથી. 31. ચૈતન્ય રૂપી અણુ ઇન્દ્રિયોના સારરૂપ છે, માટે તે પ્રત્યક્ષ છે, અને ઇન્દ્રિયો તેને પહોંચતી નથી, માટે તે અપ્રત્યક્ષ છે. તેમજ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા શબ્દ એ 4 પ્રમાણથી ચિત્ત અણુમાં દ્રશ્યપણાનો ઉદય થાય છે, માટે તે પ્રત્યક્ષ છે. જ્યાં સુધી સુવર્ણમાં કડા તથા કુંડળનું સંવેદન છે, ત્યાં સુધી તેમાં સુવર્ણપણું નથી. તેમજ જ્યાં સુધી દ્રશ્યપણું છે, ત્યાં સુધી વાસ્તવિક રીતે ચૈતન્યનું એક રસપણું નથી. જેમ કડા તથા કુંડળપણાની બુદ્ધિ મટી જાય છે ત્યારે કેવળ સુવર્ણ છે, તેમજ જ્યારે દ્રશ્યપણાની બુદ્ધિ મટી જાય છે ત્યાર પછી કેવળ નિર્મળ તથા શુદ્ધ પરબ્રહ્મ જ દેખાય છે. વળી ચૈતન્યરૂપી અણુ સર્વરૂપ છે, માટે તે સદરૂપ છે તથા દુર્લક્ષ્ય હોવાને લીધે તે અસતરૂપ પણ છે. 32. ચિત્ત અણુમાં ચૈતન્ય ધર્મ હોવાથી તે ચૈતન્ય રૂપ છે તથા જ્યાં સુધી સુવર્ણમાં પહેલેથી ચૈતન્ય રૂપી અણુ ઇન્દ્રિયોના સારરૂપ છે, માટે તે પ્રત્યક્ષ છે, અને ઇન્દ્રિયો તેને પહોંચતી નથી, માટે તે અપ્રત્યક્ષ છે. તેમજ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા શબ્દ એ 4 પ્રમાણથી ચિત્ત અણુમાં દ્રશ્યપણાનો ઉદય થાય છે, માટે તે પ્રત્યક્ષ છે. જ્યાં સુધી સુવર્ણમાં કડા તથા કુંડળનું સંવેદન છે, ત્યાં સુધી તેમાં સુવર્ણપણું નથી. તેમજ જ્યાં સુધી દ્રશ્યપણું છે, ત્યાં સુધી વાસ્તવિક રીતે ચૈતન્યનું એકરસપણું નથી. જેમ કડા તથા કુંડળપણાની બુદ્ધિ મટી જાય છે ત્યારે તે કેવળ સુવર્ણ છે, તેમજ જ્યારે દ્રશ્યપણાની બુદ્ધિ મટી જાય છે ત્યાર પછી કેવળ નિર્મળ તથા શુદ્ધ પરબ્રહ્મ જ દેખાય છે. વળી ચૈતન્યરૂપી અણુ સર્વરૂપ છે, માટે તે સદરૂપ છે તથા દુર્લક્ષ્ય હોવાને લીધે તે અસતરૂપ પણ છે. 32. ચિત્ત અણુમાં ચૈતન્ય ધર્મ હોવાથી તે ચૈતન્ય રૂપ છે તથા ચૈત્યપણાના અભાવથી તે અચેતન રૂપ પણ છે. જેનો આત્મા ચિત્તનો ચમત્કાર માત્ર છે, જે ચિત્તની પ્રતિભારૂપ છે, અને જે પવનથી હાલતા વૃક્ષ જેવું અત્યંત અસત છે, તે આ જગતમાં ચિત્ત અને ચૈત્યરૂપ દ્વૈત જગતની કલ્પના જ ક્યાંથી હોય? ફરીથી, ચિત્ત અણુમાં ચૈતન્ય ધર્મ હોવાથી તે ચૈતન્ય રૂપ છે તથા ચૈત્યપણાના અભાવથી તે અચેતન રૂપ પણ છે. જેનો આત્મા ચિત્તનો ચમત્કાર માત્ર છે, જે ચિત્તની પ્રતિભારૂપ છે, અને જે પવનથી હાલતા વૃક્ષ જેવું અત્યંત અસત છે, તે આ જગતમાં ચિત્ત અને ચૈત્યરૂપ દ્વૈત જગતની કલ્પના જ ક્યાંથી હોય? જે પ્રમાણે ઘાટો તડકો મૃગતૃષ્ણાની નદી રૂપે જણાય છે, તેવી રીતે એક અદ્વૈત ચૈતન્યના પ્રતિભાસથી જગત રૂપે જણાય છે. જે પ્રમાણે ઘાટો તડકો મૃગતૃષ્ણાની નદી રૂપે જણાય છે, તેવી રીતે એક અદ્વૈત ચૈતન્યના પ્રતિભાસથી જગત રૂપે જણાય છે. સૂર્યના કિરણથી આકાશમાં સૂક્ષ્મ પદાર્થ જોવામાં આવે છે, તેમાં અસ્થિતા તથા નાસ્તિતા એ બંને રહેલ છે. તેવી રીતે કલ્પના આદિથી
સૂર્યના કિરણથી આકાશમાં સૂક્ષ્મ પદાર્થ જોવામાં આવે છે. તેમાં અસ્થિતા તથા નાસ્તિતા એ બંને રહેલ છે. તેવી રીતે કલ્પના આદિથી જગતની અસ્થિતા તથા નાસ્તિતા છે. જેમ માયાને લીધે સૂર્યના કિરણવાળા આકાશમાં સુવર્ણ જોવામાં આવે છે, તેમ માયાને લીધે આ જગત જોવામાં આવે તો તેમાં બેની, ચિત્ત તથા ચૈત્યની કલ્પના કેમ જ ઘટે? સ્વપ્નમાં નગરનો તથા જાગ્રતમાં ગંધર્વ નગરનો આકાર નથી, તે છતાં તેનો આકાર જોવામાં આવે છે. તે સત પણ નથી, તેમ અસત પણ નથી. તે જ પ્રમાણે દીર્ઘકાળના ભ્રમથી આ જગત જણાય છે એમ જાણો. આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી જ્ઞાનવાન માણસોને સંસારમાં જન્મ મરણ થતા નથી. ભીત આકાશ તથા આકાશમય આકાશમાં દેખાવ માત્ર ભેદ છે, પણ વસ્તુતઃ ભેદ નથી. માટે ખડના થુંબડાથી માંડીને બ્રહ્મલોક સુધી જે એક વસ્તુ સત્ય છે તે જ સત્ય છે. ચિદાકાશમાં પ્રતિભાસથી ભેદ જણાય છે અને પ્રભાના પિંડની પેઠે તેની અનિર્વચનીય પ્રભા છે. 33. જુદાપણાના સંસ્કારવાળી બુદ્ધિના ચમત્કારથી બુદ્ધિને જુદાપણું જણાય છે, પણ વસ્તુતઃ જુદાપણું નથી. આત્મપ્રકાશ સર્વાત્મક છે અને વૃક્ષમાં જેમ બીજ છે તેમ તે છે. નીચે ટાંચ છે. 60માં તથા 61માં પ્રશ્નનો ઉત્તર 81માં સર્ગની 21મી તથા 32મી કલમમાં છે. જુદાપણાના સંસ્કારવાળી બુદ્ધિના ચમત્કારથી બુદ્ધિને જુદાપણું જણાય છે, પણ વસ્તુતઃ જુદાપણું નથી. આત્મપ્રકાશ સર્વાત્મક છે અને વૃક્ષમાં જેમ બીજ છે તેમ તે છે. 34. બીજ તથા તેની અંદર રહેલું વૃક્ષપણું જેમ જુદું છે તથા નથી, અને જેમ બીજમાં વૃક્ષ રહેલું છે, તેમ બ્રહ્મને વિશે આકાશકોશની પેઠે નિરંતર જગત રહેલું છે. જેવી રીતે બીજમાં વૃક્ષપણું છે અને તે આકાશરૂપ છે, તેવી રીતે બ્રહ્મમાં જગત રહ્યું છે અને તે સાક્ષીપણાથી ચૈતન્યરૂપ છે. એ પ્રમાણે સર્વ ઠેકાણે બ્રહ્મની સત્તા રહી છે, બીજી કોઈ પણ કળા નથી. તે બ્રહ્મ સત્તા શાંત, અજ અને એક છે. તે આદિ મધ્ય તથા અંતથી રહિત છે. મુમુક્ષુ પુરુષો તે બ્રહ્મને માયાનો નિરાશ કરીને શોધે છે. તે એકતા ગુણે કરીને પણ શૂન્ય છે. તે માયા સંબંધથી રહિત છે, ચૈતન્ય રૂપ છે, સર્વત્ર વ્યાપક છે અને પરમાર્થ સ્વરૂપે કરીને રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો પ્રશ્ન ભેદન નામનો સર્ગ 80મો સમાપ્ત. સર્ગ 81મો. રાજાએ બાકી રહેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ 81મા સર્ગમાં રાજાએ મંત્રીના ઉત્તરથી બાકી રહેલા રાક્ષસીના પ્રશ્નનો ક્રમે કરીને ઉત્તર આપ્યો તથા મંત્રીએ દીધેલા ઉત્તરમાં પણ રાજાએ કેટલીક યુક્તિ કહી. રાક્ષસી બોલી, હે મંત્રી, તમારું બોલવું પવિત્ર તથા પરમાર્થરૂપ છે. હવે બાકીના પ્રશ્નોનો ઉત્તર આ કમલ લોચન રાજા આપે. રાજા બોલ્યો, હે રાક્ષસી, જ્યારે જગતની પ્રતીતિનો અભાવ થાય છે ત્યારે જ આત્મ પ્રતીતિ થાય છે, અને જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્યારે સર્વ સંકલ્પનો ત્યાગ થાય છે ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. આત્મસત્તામાં સંવેદનનો વિકાસ થાય છે એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે, અને આત્મસત્તામાં સંવેદનનો સંકોચ થાય છે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે. માટે વેદાંતના વાક્યોની નિષ્ઠા વાણીથી પણ અગોચર છે. માટે વેદાંતના વાક્યોની નિષ્ઠા વાણીથી પણ અગોચર છે. આ ચર તથા અચર જગત આત્માની
આત્મસત્તામાં સંવેદનનો વિકાસ થાય છે એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે, અને આત્મસત્તામાં સંવેદનનો સંકોચ થાય છે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે. માટે વેદાંતના વાક્યોની નિષ્ઠા વાણીથી પણ અગોચર છે. આ ચર તથા અચર જગત આત્માની ચિત્તલય લીલા છે. તે જગત છે અને નથી એવી રીતે બે કોટી પક્ષરૂપ છે, તેમજ બે કોટીની વચ્ચે રહેલું છે. કાલે આવે એટલે ત્યાં જઈશ, નહીં આવે તો સાંજે એ કરતા દિવસે સવારે જતા રહેતો. હર્ષદ પ્રભુ ક્યાં આવે છે? એવું કહેતા હતા કે કાલથી એટલે 17 તારીખ છે તો 17 તારીખથી આવવાના છે અને આખો મહિનો આવશે એવું કહેતા હતા. તે જગત છે અને નથી એવી રીતે બે કોટી પક્ષરૂપ છે, તેમજ બે કોટીની વચ્ચે રહેલું છે. કૌંસમાં સત્વ તથા અસત્વ અને ભાન તથા અભાન એ બે કોટીની વચ્ચે રહેલ છે. સારાંશ કે અનિર્વચનીય છે. પરમાત્મા વિશ્વરૂપે ભિન્ન ભિન્ન રૂપે છે તો પણ તેનું અખંડિતપણું ખંડિત નથી. આમ હે ભદ્રા, અખંડિતપણું ખંડિત નથી. આમ હે ભદ્રા, બ્રહ્મ કે જે સત્તા માત્ર છે તેના વિશે જ તમારા બધા પ્રશ્નો છે. કૌંસમાં તો પણ બાકી રહેલા પ્રશ્નોનો ઉત્તર આપું તે સાંભળો. 1. બ્રહ્મરૂપી અણુ છે તે આત્માને વિશે વાયુપણાના સંવેદનથી ભ્રાંતિએ કરીને વાયુરૂપ જણાય છે, પણ ખરું જોતા તે વાયુરૂપ નથી, કારણ કે તે કેવળ શુદ્ધ ચિહ્ન માત્ર છે. 2. બ્રહ્મરૂપી અણુમાં શબ્દનું સંવેદન થવાથી તે શબ્દરૂપ છે, પણ શબ્દપણું તેમાં ભ્રાંતિ માત્ર છે, માટે તે શબ્દરૂપ નથી. તેથી બ્રહ્મને વિશે શબ્દ તથા અશબ્દ એ બંનેનો અર્થ દ્રષ્ટિથી દૂર છે. 3. બ્રહ્મરૂપી અણુ સર્વરૂપ છે. નીચે ટાંચ છે. 80મા સર્ગની 8મી કલમમાં 29મા પ્રશ્નનો ઉત્તર એકવાર આવી ગયો છે. 3. બ્રહ્મરૂપી અણુ સર્વરૂપ છે અને અદ્રશ્ય હોવાથી તે કાંઈ પણ નથી. 4. પરમાત્માની સત્તાથી અહંકારને લીધે જીવને અહમતા થાય છે તથા અહંકારનો નાશ થવાથી અહમતા મટી જાય છે. સર્વશક્તિમાન પરમાત્માની પ્રતિભા તેમાં કારણરૂપ છે. 5. આત્મા ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે. 6. આત્માની પ્રાપ્તિ થવાથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, કારણ કે પોતે જ આત્મારૂપ છે, તેથી બીજી પ્રાપ્તિ નથી, તથા આત્માની પ્રાપ્તિથી બીજું મેળવવાનું રહેતું નથી, તેથી સર્વ મળ્યું. મૂળને કાપી નાખનાર બોધરૂપી ખડગનો જ્યાં સુધી ઉદય થયો નથી ત્યાં સુધી જન્મરૂપી વસંત ઋતુમાં જન્મ મરણરૂપી વેલની વૃદ્ધિ થતી જાય છે. કૌંસમાં સારાંશ કે જ્યાં સુધી સંસારના મૂળરૂપી અજ્ઞાનનો નાશ થયો નથી ત્યાં સુધી આત્મતત્વની જો પ્રાપ્તિ થઈ તો પણ તેની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ નથી, પણ અજ્ઞાનનો નાશ થાય ત્યારે જ સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગણાય છે. 7. સૂર્યના તડકામાં પાણીની બુદ્ધિવાળો માણસ સાચા પાણીનો ત્યાગ કરે છે, તેમ અણુરૂપી આત્માએ પોતે સાકારપણાથી દ્રશ્યપણાને પામીને સ્વસ્થપણામાં જ પોતાના આત્માનો નાશ કર્યો છે. 8. ચૈતન્યરૂપી અણુની અંદર મેરુ પર્વત છે તેમ ત્રિભુવન તૃણરૂપ છે. કૌંસમાં કદાપી એમ કહો કે તે અંદર છે, તે બહાર કેમ જણાય છે, તો કહેવાનું કે કૌંસ પૂરો અંદરનું અન્ન વમન કરવાથી બહાર દેખાય છે, તેમ માયારૂપે તે અંદર છતાં બહાર જણાય છે. જેવી રીતે વિષયી પુરુષને સ્વપ્નમાં સ્ત્રીનું આલિંગન થાય તે તેને પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે ચૈતન્યરૂપી અણુની અંદર જે વસ્તુ રહેલ છે તે બહાર જણાય છે. સૃષ્ટિની આદિથી ચૈતન્યને જેવી શક્તિનો સર્વ ઠેકાણે ઉદય થયો છે તેવી શક્તિ સંકલ્પમાં જોવામાં આવે છે.
જેવી રીતે બાળકનું મન જે પદાર્થમાં લાગે છે તેવું તેને જોવામાં આવે છે, તેવી રીતે આ જગતમાં સંવેદના આશ્રયથી જેવું સંવેદન સ્ફુરે છે તેવું જગત જોવામાં આવે છે. 9. આમ અતિ સૂક્ષ્મ ચૈતન્યરૂપી પરમાણુથી આખું વિશ્વ પૂરાઈ રહ્યું છે. 10. ચિત્ત અણુ 100 યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતું નથી, કારણ કે તે સર્વ ઠેકાણે રહેનાર છે, અનાદિ છે, અરૂપ છે તથા આકૃતિ રહિત છે. 11. જેમ કોઈ ધૂતારો જાર ભમ્મર નચાવીને તથા આંખો મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે, તેમ શુદ્ધ ચિદાકાશ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ સાથેના સર્વ જગતને નચાવે છે. 12. લુગડાની અંદર મેરુ પર્વતનું ચિત્ર કાઢેલું હોય તે લુગડાની અંદર છતાં જેમ બહાર જણાય છે, તેમ ચૈતન્યરૂપી અણુ કે જે અનંત રૂપે રહેલ છે તેની અંદર ચિત્રરૂપે રહેલા પર્વતના સમૂહો બહાર જણાય છે. 13. ચિત્ત અણુ દિશા, કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી પર્વતથી પણ મોટું છે. તે વાળના અગ્રભાગના પણ 100મા ભાગરૂપે છે, તેથી તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. સરસવના કણની સાથે જેમ મેરુ પર્વતની સરખામણી ઘટતી નથી, તેમ અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી ઘટતી નથી. પરમાત્મામાં માયાના સંબંધને લીધે અણુપણું કલ્પેલું છે, તેથી સુવર્ણમાં કડાકુંડળની પેઠે શ્રુતિમાં અણુની સાથે શુદ્ધ ચૈતન્યની સરખામણી કરી છે, પણ ખરું જોતા તેમ નથી. 14. આ અનુભવ સ્વરૂપ આત્મપ્રદીપથી સૂર્યાદિ પ્રકાશ પામેલ છે, એટલા માટે આત્માથી જુદી તે પ્રકાશની સ્થિતિ નથી. કદાપી તેની સ્થિતિ જુદી માનીએ તો જડપણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ પ્રકાશપણું ઘટતું નથી, તેથી અપ્રકાશરૂપતા જ પ્રાપ્ત થાય છે. આ દોષ ચિત્ત અણુમાં સંભવતો નથી, કારણ કે તે પ્રમાણથી સ્વયં પ્રકાશ સિદ્ધ થાય છે, માટે તે ચિત્ત અણુ પોતામાં કલ્પેલા તમઃ પ્રકાશને પોતાની મેળે જ પ્રકાશે છે. સૂર્યાદિકને તો સ્વયં પ્રકાશપણું સંભવતું નથી, કારણ કે તે જડ હોવાથી પોતાના સ્વરૂપનો પ્રકાશ કરી શકતા નથી. ચિત્ત અણુમાં તથા સૂર્યાદિમાં એટલો જ ભેદ છે કે તેનો વર્ણ ઉજ્જવળતા તથા શ્યામતા સાથે સંબંધ રાખે છે. સૂર્યના વર્ણને શ્યામતા સાથે સંબંધ કહેવાનું કારણ એ કે તેના પ્રકાશ વિના અંધકાર કાંઈ પદાર્થ નથી. વળી અંધકાર તથા પ્રકાશ કે જે જળ છે તેની એકતામાં ચૈતન્યરૂપ કારણની એકતા પણ હેતુ છે. આ જગ પ્રસિદ્ધ સૂર્યનો પ્રકાશ દિવસે હોય છે, તેથી રાત્રિએ હોતો નથી. તેમ તે બહારની વસ્તુનો પ્રકાશ કરે છે અને શરીરની અંદર રહેલા પદાર્થનો પ્રકાશ કરતો નથી. ત્યારે ચૈતન્યરૂપી સૂર્ય તો રાત્રિ અને દિવસે બહાર અને અંદર સર્વ ઠેકાણે અસ્ત અને ઉદયથી જ રહિત પ્રકાશી રહેલો છે. આ ચિત્ત પ્રકાશથી જ પ્રકાશેલી અને અનેક પદાર્થથી ભરેલી બ્રહ્માંડરૂપી ઝૂંપડીમાં જીવાત્મા પોતાને જોઈતા પદાર્થને જોઈ શકે છે. જગતમાં તેજને અને તમ અંધકારને પરસ્પર વિરોધ છે, માટે ચિત્ત પ્રકાશ તેનો પ્રકાશ કરે છે એમ કહેવું ઘટતું નથી. તો પણ આ ઠેકાણે તમ શબ્દ વડે દેહાદિ જડ વર્ગનું ગ્રહણ કરેલું છે, માટે તેની પ્રકાશતા ચિત્ત પ્રકાશમાં વિરુદ્ધ નથી. જેમ સૂર્ય પોતાના જ પ્રકાશથી તથા ચંદ્રમંડળમાં પ્રતિફલિત પ્રકાશથી દિવસમાં વિકાસ પામનાર તથા રાત્રિમાં વિકાસ પામનાર બંને કમળોનો વિકાસ કરે છે, તેમ ચિત્ત પ્રકાશ સ્વતંત્રપણાથી તથા અવિદ્યામાં મળીને સર્વનો પ્રકાશ કરે છે. સૂર્ય જેવી રીતે પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા રાત્રિ તથા દિવસ રૂપે પોતાના આત્માને પ્રકાશે છે, તેવી રીતે ચિત્ત પ્રકાશ સત તથા અસત જીવ રૂપે તથા દેહ રૂપે પોતાના સ્વરૂપને પ્રકાશે છે. 15. વૃક્ષના પુષ્પ, પત્ર, ફળ આદિ અવયવમાંથી ભ્રમરે ગ્રહણ કરેલા સઘળા રસ જેમ મધમાં રહેલા છે,
તેમ ચિત્ત અણુના ઉદરમાં અખિલ અનુભવના અણુ રહેલા છે. વસંત ઋતુના પ્રભાવથી જેમ સર્વ વનના વૃક્ષમાં અંકુર આદિ અવયવો સ્વભાવથી ઉત્પન્ન થાય છે, તેમ અખિલ અનુભવના અવયવો આ ચિત્ત અણુથી જ ઉત્પન્ન થાય છે. 16. અત્યંત સૂક્ષ્મપણાને લીધે ઇન્દ્રિયોથી આસ્વાદ ન કરી શકાય એવો ચિત્ત અણુ અખિલ સ્વાદિષ્ટ પદાર્થના સ્વાદને સત્તા આપે છે. જેમ અરીસા વિના પ્રતિબિંબની સત્તા નથી, તેમ સમરસ ચિત્ત અણુના સંબંધ વિના ઝાડ આદિ પદાર્થમાં રહેલા સ્વાદમાં સત્તા નથી. 17. વિવર્ત કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર, સર્વ જગતનો સ્વરૂપથી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના અસ્ફુરણાથી સર્વનો ત્યાગ કર્યો છે અને સ્ફુરણથી સર્વનો આશ્રય કર્યો છે. વિવર્ત કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર, સર્વ જગતનો સ્વરૂપથી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના અસ્ફુરણાથી સર્વનો ત્યાગ કર્યો છે અને સ્ફુરણથી સર્વનો આશ્રય કર્યો છે. પોતાનું આચ્છાદન કરવાને અશક્ત ચિત્ત પરમાણુએ પોતાની અણુતાને ચંદરવાની પેઠે વિસ્તારીને આખા જગતને આચ્છાદન કર્યું છે. હાથી જેમ ધ્રુવ ફળના વનમાં પોતાને ઢાંકી શકતો નથી, તેમ આકાશની ઉપમાવાળો આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. આમ છતાં તે આત્મા જગતને દબાવે છે અને તે જાણવામાં આવે તો જાણનારને જન્મ મરણથી રહિત કરે છે. બાળક જેમ જાગ્રત અવસ્થામાં પોતાની ચીજનું રક્ષણ કરે છે, તેમ સુષુપ્તિ અવસ્થામાં કરી શકતું નથી. આત્મામાં આ પ્રમાણે બાળક જેવી ચેષ્ટા થવાનું કારણ માયા માત્ર છે. 19. જેમ વૃક્ષાદિકમાં વિશેષ આકારથી ન દેખાતા નવા અંકુર વસંતમાં પાછા દેખાય છે, તેમ પ્રલયકાળમાં વિશેષ આકારથી નાશ પામેલું જગત ચૈતન્યનો આશ્રય કરી પાછું વિશેષ આકારને પામે છે. જોકે ચૈતન્યનો આશ્રય તો જગતને પ્રલયકાળમાં તેમ સૃષ્ટિકાળમાં પણ છે, છતાં વસંત ઋતુમાં વન સમૂહની વિચિત્રતાની પેઠે જગતનો વિચિત્ર આકાર સૃષ્ટિકાળમાં દેખાય છે. તેથી પત્ર, પુષ્પ, ફળ આદિ વૃક્ષમાં જે વિશેષ આકારથી દેખાય છે, તે જેમ વસંત ઋતુનો જ રસ છે, તેમ જગતની વિચિત્રતા પણ બ્રહ્મરસનું જ પરિણામ છે. તેથી જગત અને બ્રહ્મ એ બે વસ્તુતઃ જુદા નથી. 20. આત્માને જોકે વસ્તુતઃ એક પણ અવયવ નથી, તો પણ જગતમાં જેટલા અવયવવાળા પદાર્થ દેખાય છે, તે સર્વમાં વ્યાપકપણાને લીધે આત્મા હજારો અવયવવાળો છે એમ કહેવામાં આવે છે. 21. સ્વપ્નમાં એક જ પુરુષને પોતાના શરીરમાં વૃદ્ધપણાના તથા બાળપણાના આભાસ થાય છે, તેમ જ્યારે નિમેષનું જ્ઞાન થાય છે, ત્યારે અણુરૂપી ચૈતન્યને એક નિમેષમાં હજારો કલ્પ સ્ફુરે છે. પણ એ તો સર્વ સત્તાના વિલાસે કરીને ચૈતન્યની પ્રતિભા જ સ્ફુરી રહી હોય છે. જેમ કોઈ માણસે ભોજન ન કર્યું હોય તો પણ તેને ભોજન કર્યાનું સ્વપ્નમાં ભાન થાય છે, તેમ એક નિમેષમાં કલ્પનું ભાન થાય છે. વળી મરણ ન થયું હોય તે છતાં સ્વપ્નમાં જેમ પોતાના મરણનું ભાન થાય છે, તે જ પ્રમાણે ભોજન ન કર્યા છતાં ભોજન કર્યાનું પણ ભાન થાય છે. 22. જગત ચૈતન્યરૂપી પરમાણુમાં રહ્યું છે અને તેથી જ જગતના પ્રતિભાસ પ્રવર્તે છે. જે પદાર્થ જેમાં હોય તે પદાર્થ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. જેમ કે પૂતળી વગેરે આકાર સ્તંભમાં રહેલા છે તો તેમાંથી ઉત્પન્ન થાય છે, પણ નિર્મળ આકાશમાંથી તે આકાર ઉત્પન્ન થતા નથી. બીજમાં જેમ વૃક્ષ રહેલું છે, તેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં થતા પ્રાણી માત્ર ચૈતન્યમાં રહેલા છે. જેમ અન્નનો 23. જેમ અન્નનો કણ ફોતરાથી વીંટાયેલો છે, તેમ નિમેષ અને કલ્પ ચૈતન્યથી વીંટાયેલા છે. તે જ પ્રમાણે અંશની કલ્પનાવાળો આ આત્મારૂપી અણુ નિમેષ તથા કલ્પથી વીંટાયો છે. 24. આત્મા સર્વ જગતનો કર્તા તથા ભોગતા છે, તો પણ સ્વરૂપથી ઉદાસીનપણે રહેલો છે. શુદ્ધ ચિત્ત પરમાણુથી જ જગતની ઉત્પત્તિ થાય છે.
માટે તેમાં કર્તા તથા ભોગતાપણાનો આરોપ કરેલો છે. પણ ખરું જોતા જગત થયું નથી, તેને કોઈએ પેદા કર્યું નથી, તેમ તેનો લય પણ નથી, માત્ર વ્યવહારથી જ તેની પ્રતીતિ થાય છે. હે રાક્ષસી, જગત શબ્દથી આપણે જેને ઓળખીએ છીએ તે આકાશની પેઠે સમરસ, અનાદિ અને બ્રહ્મ સ્વરૂપ જ છે. 25. ચિત્ત અણુ ચૈતન્યરૂપી દ્રશ્ય પદાર્થની સિદ્ધિ માટે અંતરમાં રહેલી ચિત્ત ચમત્કૃતિને બાહ્યપણાથી ધારણ કરે છે. એ પ્રમાણે ચિત્ત સત્તાની અંદર તથા બહાર જગત રહેલું છે એમ કહેવું તે માત્ર ત્રિલોકના પ્રાણીને ઉપદેશ કરવા માટે જ કહેવાનું છે, પણ વસ્તુતાથી નહીં. આત્મા અંતઃકરણ રૂપ ઉપાધિને લીધે દ્રષ્ટાપણાને પામે છે. પછી ઘટ વગેરે વિષયની ઉપાધિથી તે વિષયપણાને પ્રાપ્ત થાય છે અને જાણે નેત્રથી દ્રશ્ય હોય તેમ શત્રુ પોતે પોતામાં ઘટાદિની પેઠે પોતાના સ્વરૂપને દેખે છે. પણ અઢી પાના, અઢી. બાકી છે ને થઈ જાય. ઓમ પ્રસાદ આપી દીધો. એકદમ સહજ છે, એકદમ સહજ છે. આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે, એકદમ સહજ. જો હે આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ એકદમ સહજ છે. भी लेना, आप भी लेना, ये ले लेना सब. इसको ढांक दो, ये भी बंद. ઓછી પડી પડી જબરનો સંગીત કરવા નથી. વાહ વાહ, ક્લિયર ક્લિયર. इधर जमीन में आता है प्रकाश ही प्रकाश है. आपको समझ में आता है? इधर माझे બસો 81 છે ને, 281. કાલે જાય છે તો તમે ખ્યાલ છે ને બધો 00 બધું ખબર છે ને, જે સેવા આવી છે ને બધું. गुरुजी, ये आपके सानिध्य का ही प्रभाव है कि जब से यहाँ आए हैं कोई भी इच्छा या संकल्प नहीं उठा है, लेकिन आज एक इच्छा उठी है गुरुजी थोड़ी सी. ये तो बहुत से पहले आए तो वो ऑटोबायोग्राफी जो 10 साल पहले की थी वो देखी थी गुरुजी. तो उसमें 1970 में अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति और जो निरपेक्ष सत है
1970 का 72 का, उसको प्रकाश से सरल सरवल करने की इच्छा है कि निरपेक्ष सत्व एक सेशन प्रभु जी निरपेक्ष सत्व का प्रकाश से प्रकाशित करें। जैसे हम स्वयं पढ़ते हैं प्रभु जी, तो उसमें वो बात नहीं है। हम प्रकाश से एक बार सरल सरवल सुनना चाहते हैं निरपेक्ष सत्ता और अतीन्द्रिय चैतन्य की जो अतीन्द्रिय अनुभूति 1970 की है, तो वो उसकी व्याख्या। जो आपके दो शब्द है, एक निरपेक्ष शब्द हाँ प्रभु। और एक अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति। हाँ तो हमारे जो स्वसमिध्य सहज निर्विकल्प के प्रकाश है, महाचिदा का स्वसमिध्य सहज निर्विकल्प प्रकाश है, वो प्रकाश ही अनंत पूर्ण निरपेक्ष सत्य है और वो प्रकाश ही अतुल्य चैतन्य की अतुल्य अनुभूति। हमारा जो महाचिदा का स्वसमिध्य सहज निर्विकल्प है, तो ये प्रकाश ही अनंत पूर्ण निरपेक्ष सत्य है और ये प्रकाश ही अतुल्य चैतन्य की अतुल्य अनुभूति है। माने अब हमको ये जो देख रहे हैं अभी तो ये हम नहीं है। ये नहीं है, तब बिल्कुल है, बिल्कुल निश्चित है प्रभु जी। और आप जो पूछ रहे हैं हाँ प्रभु। तो वो सत्य हम है, जो स्वसमिध्य और सहज निर्विकल्प है और वो हम प्रकाश है और वो प्रकाश महाचिदाकाश है। ये डेफिनेट है प्रभु जी, ऐसा बिल्कुल डेफिनेट है। इसीलिए ऐसा लेकिन हम प्रकाश का ही आप प्रभाव- जो पूछते हैं तो आप पूछते हैं तो जो ये आभास नहीं है वहाँ से पूछते हैं, और हम प्रकाश है और हमें कोई आभास, ये आभास भी नहीं है और कोई आभास नहीं है। और ये जो हम प्रकाश है महाचिदा का स्वसंवेद्य सहज निर्विकल्प, वो स्वसंवेद्य वही अति स्वयं प्रकाश, वही अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति है। माने वो प्रकाश खुद ही अतीन्द्रिय चैतन्य है और वो प्रकाश खुद ही वो अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति है। अनुभूति भी वही है, स्वसंवेद्य, अपने से अनुभव में आने वाला यह प्रकाश है। महाचिदा का जो प्रकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश है, जो हम स्वयं ही है, तो वही अतीन्द्रिय चैतन्य है और वही अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति है और सहज निर्विकल्प महाचिदा का हम स्वयं ही, तो महाचिदा का स्वयं स्वसंवेद्य सहज निर्विकल्प, वो सहज निर्विकल्प है, वही अनुपूर्ण निरपेक्ष है। निर्विकल्प कहो या निरपेक्ष कहो वही कुछ है, और प्रकाश कहो तो वही चैतन्य है, अतीन्द्रिय चैतन्य, वही अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति है और वही अनुपूर्ण निरपेक्ष है। हम जो प्रकाश है, तो प्रकाश में सब समन्वित है। और इंक्लूसिव प्रकाश शब्द कहने से ये सारा जो है तो वो प्रकाश है। समझ आते हैं? अभी आप आभास से पूछ रहे हैं, तो आभास नहीं है और प्रकाश है। तो आभास से तो इंद्रिय सापेक्ष कहते हैं, आभास इंद्रिय आभास है, तो अतीन्द्रिय तो इंद्रिय सापेक्ष अतीन्द्रिय बोलना पड़ता है, क्योंकि प्रकाश में इंद्रिय नहीं है, इसलिए अतीन्द्रिय बोलने की जरूरत नहीं है। अतीन्द्रिय चैतन्य, तो इंद्रिय अतीन्द्रिय चैतन्य का अर्थ क्या होता है कि चैतन्य है और उसमें इंद्रिय है ही नहीं। और अतीन्द्रिय अनुभूति, तो इंद्रिय नहीं है तो स्वयं ही अनुभूति है, चैतन्य स्वयं प्रकाश संपूर्ण महाचिदा। अतीन्द्रिय माने इंद्रिय नहीं है, अतीन्द्रिय चैतन्य माने चैतन्य ही है और हम चैतन्य ही है, प्रकाश ही है और उसमें इंद्रिय है ही नहीं। अतीन्द्रिय अतीन्द्रिय माने इंद्रिय है ही नहीं, और अतीन्द्रिय अनुभूति माने वो हम जो चैतन्य है, प्रकाश है, अनुभूति है, तो वो इंद्रिय नहीं, इंद्रिय अनुभूति नहीं है, वो स्वयं अनुभूति है। इंद्रिय नहीं है और इंद्रिय अनुभूति नहीं है और स्वयं अनुभूति है, केवल प्रकाश है और केवल अनुभूति है। इन समझ आते हैं? हाँ हाँ, स्वसंवेद्य है, इंद्रिया नहीं है, वो प्रकाश स्वसंवेद्य है। हाँ, तो वही अनुभूति है, प्रकाश ही अनुभूति है, प्रकाश ही अतीन्द्रिय है, प्रकाश ही चैतन्य है और प्रकाश ही अनुभूति है और प्रकाश ही सहज निर्विकल्प मन अनंत पूर्ण निरपेक्ष है। निर्विकल्प और निरपेक्ष सेम, उसमें अपने में अपना विकल्प नहीं है। माने प्रकाश अपने में प्रकाश ही है और प्रकाश में अपने में अपना कोई विकल्प, माने अपने में अपने से दूसरा
कुछ नहीं। तो निरपेक्ष कहो या निर्विकल्प कहो, वन इज सेम, बिल्कुल निर्विकल्प। विकल्प नहीं है जिसमें अपने में अपना कोई विकल्प नहीं है। निरपेक्ष माने अपने में अपना कोई अपेक्षा अपेक्षित, दूसरा कुछ नहीं माने सापेक्ष कुछ भी, रिलेटिव सेम थिंग। निर्विकल्प एंड निरपेक्ष सेम थिंग, समझ आते हैं? निरपेक्ष माने अपने में अपने से सापेक्ष कुछ भी नहीं है। निर्विकल्प माने अपने में अपना कुछ विकल्प कुछ नहीं है। और अतीन्द्रिय माने अपने में इंद्रिय कुछ नहीं है। स्वयं चैतन्य और स्वयं प्रकाश स्वसमित्य, तो स्वयं ही अनुभव है। अतीन्द्रिय अनुभूति तो इंद्रिय नहीं है, इसलिए इंद्रिय की अनुभूति नहीं है और स्वयं ही अनुभूति है। तो हमारा पूरा प्रकाश को जो एक्सप्रेस करें हम तो एक ही शब्द है, प्रकाश। हमको दूसरे कोई शब्द की अपेक्षा नहीं, वो प्रकाश शब्द है। जैसे सूर्य शब्द नहीं है और सूर्य है, तो वैसे ये प्रकाश शब्द नहीं है और प्रकाश है। यह सारा टोटालिटी में अनंत संपूर्णता में प्रकाश, आकाश से भी बड़ा अनंत प्रकाश है, केवल प्रकाश है। और चैतन्य प्रकाश, तो तीन शब्द काफी है, पर्याय है। अनंत कहो, चैतन्य कहो, प्रकाश कहो, तो पर्याय एक है। मैंने प्रकाश कहो तो अनंत उसमें इंक्लूसिव है, अनुच्छेद समाया हुआ, अनंत विशेषण नहीं है। प्रकाश का ही पर्याय है। प्रकाश कहो, अनंत कहो, चैतन्य कहो, सेम चीज। फिर उसको आनंद कहो तो सेम चीज, शांति कहो तो सेम चीज। तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति। अब ये किसको होगा कि जिसमें जरा भी चंचलता भ्रांति होगी, उसको ये नहीं होगा। जरा भी अहम होगा, देहात जाके मैं देह हूँ, पुरुष हूँ, स्त्री हूँ, फिर ये मैं हूँ, जगत हूँ, मैं मेरा है, उसको नहीं होगा। फिर मन होगा, संकल्प, अविद्या वासना का संकल्प होगा तो उसको नहीं होगा। फिर वासना होगी, समझ में, तो उसको नहीं होगा। नहीं, बिल्कुल ये नहीं है क्या? ये हम देहाध्यास माने मैं देह हूँ, ऐसा अहंकार होगा, उसको नहीं होगा। फिर अविद्या वासना का कोई संकल्प होगा तो नहीं होगा। वासना माने कुछ भी इच्छा, आशा, तृष्णा, ऐसा कामना, मन वो पर्याय है, तो है ना, जो विश बोलते, WISH, इच्छा, इच्छा है, हाँ इच्छा, इच्छा। तो उसमें तो उसको पूर्ण है, उसमें इच्छा संभव नहीं। तो यहाँ पूर्ण है और कोई इच्छा नहीं, कोई अभाव नहीं, कोई इच्छा नहीं। पूर्ण में यदि कोई अभाव है कि मुझे ये नहीं हुआ तो उसको ये नहीं होगा। मुझे ये होना है तो उसको ये नहीं होगा। जिसमें कोई इच्छा हो कि मेरा ये नहीं मिला, मेरा ये रह गया, इसलिए हम आपको जब पूछते हैं किसी भी व्यक्ति के बारे में, हाँ, कि उसको कैसा है, तो आप कहेंगे नहीं बराबर है, तो हम ऐसा नहीं समझते, तो बराबर नहीं है। तो कैसे मालूम पड़ता है? मालूम है, उसमें से दूसरा आता है, जो प्रकाश में नहीं है, जो चैतन्य में नहीं है, जो अनंत में नहीं है, जो पूर्ण है उसमें नहीं है, ऐसा ऐसा आता है। अखंड सच्चिदानंद परब्रह्म जो शब्द नहीं है, सब निरपेक्ष सत्य, तो सत्य को, चैतन्य को, प्रकाश को, आनंद को, शांति को, अखंड को, अखंड है और अखंड है। अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति समझ में आया? हाँ। निरपेक्ष आनंद समझ में आया? कैसा? निरपेक्ष बस ये जो सौ संवेद है, सहज निर्विकल्प है, यही निरपेक्ष है। और जो अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति है, उसमें इंद्रियां नहीं है बिल्कुल भी, और खुद अनुभूति है, खुद अनुभूति। हाँ, चैतन्य की अनुभूति, खुद स्वयं प्रकाश है। हाँ, खुद चैतन्य है और खुद स्वयं प्रकाश है, संपूर्ण प्रकाश है और खुद अनुभूति है। अतीन्द्रिय चैतन्य कहने का अर्थ है कि उसमें इंद्रिय नहीं है, चैतन्य चैतन्य ही है, उसका केवलपना है। और अनुभूति अतीन्द्रिय चैतन्य के अतीन्द्रिय अनुभूति, इंद्रिय तो इंद्रिय अनुभूति नहीं है, इंद्रियों की अनुभूति और स्वयं अनुभूति है। ये इंद्रिय अनुभूति है, ये मैं हूँ, ये जगत है, मैं हूँ, दूसरा है, मेरा है, दूसरे का है, राग द्वेष है, इच्छा नहीं, तो ये इंद्रिय अनुभूति है।
तो चैतन्य का केवलपना है। केवलपन अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति मतलब केवल चैतन्य है। हाँ हाँ, तो वो अतीन्द्रिय माने वो केवल है। और अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति माने वो स्वयं अनुभूति है, केवल अनुभूति है। केवल चैतन्य केवल अनुभूति है, तो इंद्रिय अनुभूति नहीं है। ये इंद्रिय अनुभूति है, ये मैं हूँ, ये जगत आभास। तो आभास कुछ नहीं, ये मैं जगत कुछ नहीं है, मैं मेरा कुछ नहीं है, राजद्वेष कुछ नहीं है, ये चाहिए नहीं चाहिए कुछ नहीं। बिल्कुल। तो कोई ऐसा देखने में आए कि इसको ये सब जानता है, तो आभास ज्ञान है, इंद्रिय ज्ञान, शाब्दिक बौद्धिक जो है ना, तो वो ज्ञान नहीं है। वो इसमें सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं। ये समझे, हम कुछ नहीं करते। ये हम जो है तो आभास रूप से जो दिखते हैं वो कुछ नहीं है, वो कुछ नहीं करता है, उसका कुछ नहीं होता है, उसको कुछ नहीं होता है, वो कुछ है ही नहीं। और जो चिदाकाश है यहाँ अनंत से चिदाकाश, तो उसमें भी दूसरा कुछ नहीं हो, दूसरा कुछ नहीं होता है, दूसरा कुछ नहीं करता है। तो वैसा उसका केवलपना है, अनंत से चिदाकाश। तो वही वही अनंत, वो अनंत प्रकाश हो, अनंत आनंद हो, अनंत शांति का, तो वही है, यही है बस। सरस्वती में बहुत उनको संपूर्ण प्रकाश हो रहा है, बराबर है, एग्जैक्ट है। नहीं तो कोई नहीं रह सकता, कोई टिकता नहीं, सब भाग जाते हैं। तो हमको एकदम सहज रहते हैं, भले सो जाए बैठे बैठे इसमें, लेकिन इसका कोई विकल्प नहीं। यदि हमारे में दूसरी कोई चीज कल्पना है या भ्रम है या मोह है या कोई भास है, तो यह अनुभव नहीं हो सकता। यहाँ कोई कल्पना नहीं है, कोई भ्रम नहीं है, कोई मोह नहीं है, कोई भास नहीं है, इनने पहले से जो है तो। और सामने आता है तो उसमें अहम मन वासना भ्रांति गुलामी में सुख भ्रांति होती है, और पैसे और भोगों की वासना भ्रांति गुलामी में सुख भ्रांति होती है। वो ऐसे बड़बड़ाहट करता है, लेकिन सब इधर कुछ असर नहीं होते, क्योंकि ये नहीं है तो इसको भी असर नहीं होते। और अनंत चिदाकाश, उसमें ये बड़बड़ाहट, ये भ्रांति और बीड़ करना क्या बोलते हैं, वो कुछ है ही नहीं, तो कुछ होता ही नहीं। ये समझो, महासागर अपने में, महासागर ये जल निराकार अनंत एक रस अखंडित जल है कि नहीं। तो अनंत चक्रित तरंग फेर बुद्ध और कितना भी हिलना जुलना, वो जल में कुछ नहीं है, महासागर में कुछ नहीं, उसमें कुछ नहीं होता। तो चक्रित तरंग फेर बुद्ध कितना भी वो बीड़ करे, वो अपने में है ही नहीं, वो भ्रम है और कल्पना है, मोह है, भास है, अविद्या अज्ञान माया कुछ नहीं। आप ऐसे को कि वो स्वस्थ है तो हम नहीं मानते। अतृप्त वासना होती है सब में। हम पूछते ना इसको कैसा है, तब मुझे स्वस्थ है, अतृप्त वासना होती है। वो कैसे मालूम पड़ता है मालूम है? अतृप्त वासना होती है, वो कैसे मालूम पड़ता है मालूम है? उसके अंदर से अभाव मिटता नहीं, इच्छा पूरी होती है। और दूसरा कि देह है तो कैसे भी कुछ न कुछ करना ही पड़ता है, खाना पीना पड़ता है, जीना पड़ता है, कोई सुसाइड थोड़ी करना है। तो स्वस्थ है ऐसा नहीं कहते हैं, निरपेक्ष में यह है ऐसा। अतृप्त वासना होती है ना, तो त्याग में भी अतृप्त वासना होती है, त्याग में भी अतृप्त वासना होती है, संन्यास में भी अतृप्त वासना होती है, ब्रह्मचर्य में भी अतृप्त वासना समझे। जब यदि अतृप्त वासना नहीं है और यदि अनंत पूर्ण चिदाकाश है, अनंत पूर्ण सत्य है, अनंत पूर्ण चैतन्य है, अनंत पूर्ण प्रकाश है, अनंत पूर्ण आनंद है, अनंत पूर्ण शांति है, तो त्याग संन्यास होगा ही नहीं। त्याग संन्यास नहीं होगा उसका मतलब भोग होगा ऐसा भी ना नहीं। ना ऐसा तो वो तो हो ही भोग तो होगा ही हाँ, नहीं। वो तो हो ही नहीं। तो भी अतृप्त है। अतृप्त हुआ। तो बस स्वयं सहज है। जो जो परम पिता का परम ज्योति, अगर यदि शब्द नहीं है, शब्द छोड़ दो और दूसरा कुछ न रखो,
तो वो स्वस्थ हमें से है और सहज निर्विकल्प है। विचार मानी शब्द छोड़ दो, नहीं है मैंने छोड़ दो मैंने वो नहीं है, वो है नहीं। मैं जगत छोड़ दो मैंने नहीं है। बाह्य त्याग नहीं, ये आभास है हाँ तो उसमें ये मैं हूँ, ये जगत है, ये मैं हूँ, दूसरा ही मेरा, दूसरा का है, तो उसमें ये मैं त्याग करता हूँ, ये मैं ग्रहण करता हूँ। तो आभास कुछ नहीं, आभास का ग्रहण त्याग कुछ नहीं। और ये जो है परम, तो उसमें तो दूसरा कुछ है ही नहीं, वो तो अनंतपूर्ण है, अजरम और अखंड अविनाशी, तो उसमें भी ग्रहण त्याग नहीं। आभास का भी ग्रहण त्याग नहीं, क्योंकि आभास कुछ नहीं, और चिदाकाश का भी ग्रहण त्याग कुछ नहीं, क्योंकि चिदाकाश ही सब कुछ है और स्वयं है। स्वयं का अर्थ यम ही नहीं, चिदाकाश का पर्याय है। एकदम समझना है, बिल्कुल। बोलो बोलो और कुछ है? बिल्कुल। तो बस ये इच्छा हुई थी प्रभु जी, वो 48 पेज हैं जो निरपेक्ष सत्य, क्योंकि जैसे राम कहते हैं ना प्रभु जी, वशिष्ठ को कहते हैं कि वो बार क्या बार 48 क्या अर्थ? जो निरपेक्ष सत्य पुस्तिका है उसमें 48 पेज है ना प्रभु जी। अब बस ये इच्छा जागृत हुई उसको पढ़ के कि प्रकाश से उसका सरल श्रवण एक बार हो जाए तो तृप्ति हो जाए। हो गया ना? हाँ ये हो गया। मैंने प्रकाश से सरल श्रवण नहीं, प्रकाश है ही और सरल श्रवण है ही नहीं, आभास में आता है। प्रकाश है ही, प्रकाश का सरल श्रवण करना नहीं है। और ये क्यों किसी को नहीं होता है, वर्षों से आते हैं तो भी, क्योंकि वासना है। और वासना नहीं है और प्रकाश है, वो तो भ्रांति है, वो कल्पना है, कुछ नहीं। तो प्रकाश में कल्पना संभव ही नहीं है, प्रकाश में वासना संभव ही नहीं है, प्रकाश में अहंकार संभव ही नहीं है, प्रकाश में जगत संभव ही नहीं है, प्रकाश में मन संकल्प संभव है नहीं। समझे? सरल श्रवण भी आभास है, आभास के अंदर। प्रकाश है तो उसमें सरल श्रवण भी नहीं है। प्रकाश तो प्रकाश है ही, प्रकाश ही प्रकाश है, दूसरा कुछ नहीं, दूसरा कुछ होता नहीं है। तो हम स्वयं ही प्रकाश है और इंडेट है, तो ये दिखते हैं, वही प्रश्न है सबका, ये दिखते हैं, यही सबका प्रश्न है। लेकिन प्रकाश में ये नहीं दिखता है, तो हम स्वयं प्रकाश है, तो हमें ये नहीं दिखता है, तो हमको हम जो स्वयं प्रकाश है वो हमको देखना चाहिए। ये जो हम स्वयं प्रकाश में ये हम जो नहीं है वो हमको नहीं देखना चाहिए, लेकिन हम तो ये देखते हैं जो हम नहीं है, और हम जो है हम स्वयं प्रकाश है वो नहीं देखती, तो इसलिए उलझा हुआ रहता है। यहाँ आता है फिर भी आप देखते हैं सब जैसे देखते, तो हम खुद ही फिर बोल देते हैं हम सब जैसे सामान्य मनुष्य हैं, क्या करेंगे? अज्ञानी को क्या कहेंगे? अज्ञानी को कहेंगे कि हम महाचिदाकाश है, स्वयं प्रकाश है, संपूर्ण प्रकाश है, क्या बोल रहा है, वो तो मैं भी बोल सकता हूँ। फिर वो ऐसा देखता नहीं है क्या दूसरा कुछ नहीं है, वो ये जो देखता है वो कुछ नहीं है, ऐसा यहाँ देख भी सकता है। उसको भ्रांति से ये दिखता है, आभास दिखता है, ये मैं हूँ ऐसा दिखता है उसको कि जैसे सब है, तो ये मैं का यहाँ कुछ नहीं, वो नहीं दिखता है, अंधा है वो। और उसका मैं का तो कितना होता है, उसका एक्शन दो तो रिएक्शन आता है, इसलिए हम बोलते हैं किसी का केंद्र को छेद दो, जाने दो साल। फिर राष्ट्र शांति, शांति तो स्वरूप है, तो शांति को फिर कितने भी जन्म के बाद भी आना पड़ेगा, नहीं तो यहीं और अभी परम शांति है। और नहीं चाहिए, दूसरा चाहिए, तो भ्रांति चाहिए, कल्पना चाहिए, मोह चाहिए, अविवेक अविचार चाहिए, अविद्या ज्ञान माया चाहिए, सर्व संशय शंका चाहिए, वह मन श्रद्धा चाहिए, मैं मेरा चाहिए, देहाध्यास चाहिए, तो भटको ये कोई तत्वबुद्ध से नहीं होता है, स्वयं प्रकाश है पूर्ण विराम, तो स्वयं आनंद है तो पूर्ण विराम, स्वयं शांति है तो पूर्ण। और ये मैं हूँ, तो ये कितना भी शब्दों से जाने का बोलेगा वो कुछ
कैसा है? प्रैक्टिकल है, प्रैक्टिकल। उल्लू को सूर्य नहीं दिखता, तो सूर्य का दोष नहीं है, उल्लू की दृष्टि का दोष। वो सोचे कि मैं इसमें रहा हूँ, तो पहले मैं कैसे रहा हूँ, मैं क्यों रहा हूँ, फिर सोचे मुझे क्या चाहिए, मैं ये नहीं रहा, नहीं समझे, मैं ये रहा हूँ ऐसा, मैं एपरेंटली ऊपर चल रहा, तो क्या रहा हूँ, क्यों रहा हूँ, कैसे रहा हूँ, फिर अंदर जाना तो मुझे क्या चाहिए, तो इधर नहीं रहा। वसीत में सब ठट पकड़ गया। क्लियर है क्या? क्लियर। अच्छा, और मतलब ये है तो आभास दृष्टि से कहीं भी रहे तो कहीं भी नहीं रहा है, और चिदाकाश दृष्टि से तो सब चिदाकाश है, सर्वत्र चिदाकाश है, सदा चिदाकाश है, केवल चिदाकाश, अनंत शुद्ध चिदाकाश, पूर्ण अखंड, शब्द नहीं है, हाँ, अखंड प्रकाश, अखंड आनंद, अखंड आनंद है कि नहीं? और अप्रेंट दृष्टि से बोल सकते हैं ये निरपेक्ष सत्ता है, सरल श्रवण हो गया। अप्रेंट दृष्टि निरपेक्ष सत्य में श्रवण तो वक्ता, श्रोता, वक्तव्य, श्रोतव्य, विचार, वाणी, शब्द, कुछ नहीं। हाँ, लेकिन परम शांति यहाँ जो है ना, तो कुछ नहीं है, परम शांति के सिवा कुछ नहीं। और कोई क्यों नहीं ले सकता है कि ये वासना वहाँ मारते हैं। और परम शांति की खातिर क्या है मालूम? एक्चुअली एकदम गाढ़ साउंड स्लीप होते हैं, एकदम घन साउंड स्लीप माने उसमें कुछ नहीं होता है, मैं भी नहीं होता है, जगत में नहीं, कुछ नहीं होता है। तो ये तो साउंड स्लीप नहीं है, ये तो अनंत पूर्ण परम चिदाकाश परम शांति है, वहाँ चिदाकाश परम कैवल्य परम शांति है, परम ब्रह्म परम शांति है। तो ये होगी ना जहाँ, तो वहाँ दूसरा कुछ नहीं होगा, दूसरा कुछ होता नहीं होगा। यही उसका क्राइटेरिया मूल मुख्य लक्षण। तो ऐसी परम शांति है कि दूसरा कुछ नहीं है और दूसरा कुछ होता नहीं है। तो जहाँ भ्रांति होती है तो परम शांति नहीं होती है, संकल्प भ्रंश होती है। तो मैं ये देह हूँ, मैं ये स्त्री हूँ, मैं ये पुरुष हूँ, फिर मुझे ये चाहिए, ये करना चाहिए, नहीं हो सकता। खाली बोलना ही होगा कि यहाँ परम शांति, वो खाली बोलना ही होगा। वो जो बोलता है उसका बोलने में परम शांति नहीं है, वो तो परम शांति अपने में परम शांति है। बोलने वाला तो मुझे ये चाहिए, मुझे ये करना है, ये मेरा है, नहीं समझना? बिल्कुल यहाँ कहाँ है? आपका तो एक ही दस्तावेज अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निर्देश, वो दस्तावेज है ना, फिर मुझे लिखा हुआ क्या का दस्तावेज, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत्य और अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत, ये दस्तावेज है। वो विचार वाणी शब्द नहीं है, बिल्कुल नहीं है प्रभु जी, ये कोई शब्द नहीं है, जो है तो फिर ये देखेंगे तो ये नहीं दिखेगा, और वो नहीं दिखता है तो वो समझ है, वो थर्ड नहीं है। कहाँ की जगह थर्ड समझ है, थर्ड है, तो यहाँ यही है सब कुछ है, और ये मैं कुछ नहीं और जगत कुछ नहीं। आपको समझ में आता है, सुनने में आता है, सुनने कैसे समझ? माइक होगा, माइक तो बंद
ક્લિયર ક્લિયર શું ક્લિયર થાય આ દેખાય છે તો અમે કહે हाँ ठीक है हम सामान्य मानस है मूल को क्या कहने का तो ठीक है बहस करने का है, उसके साथ बहस करने का उसको एक्शन हम देते नहीं है और उसको एक सहज कुछ बोलने में रिएक्ट करने में हमारे प्रकाश रिएक्ट तो एक्शन में रिएक्शन आता है तो फिर उसके साथ बहस करने लगते हैं ये हम सामने बहुत करता है तो हमको ऐसा बोलना पड़ता है कि हमारी गलती हुई थी माफ करना अहंकार को मन को वासना को कोई समाधान दे सकता है कि नहीं संभव जगत में कोई समाधान हो सकता है क्या देह में कोई समाधान हो सकता है क्या स्त्री पुरुष में कोई समाधान हो सकता है स्त्री पुरुष देह में मन के संकल्प पर कोई समाधान हो सकता है अहंकार में कोई समाधान हो सकता है राग द्वेष में काम क्रोध लोभ मोह मद मात्रे में कोई समाधान हो सकता है आसक्ति में आशा तृष्णा में ऐसा कामना इसमें कोई समाधान हो सकता है भ्रांति में क्या कल्पना है ही नहीं भ्रांति है ही नहीं मोह है ही नहीं भास है ही नहीं भेद है ही नहीं अखंड प्रकाश अखंडित अखंडित जैसा अखंडित आकाश है अखंडित ये महासागर है जैसे अखंडित सूर्य प्रकाश है वैसे अखंडित अनंत चैतन्य प्रकाश ये रहते हैं चित्तघन पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चित्तघन अरे कोई बाकी नहीं है प्रकाश अपने में प्रकाशने में कुछ बाकी नहीं सूर्य अपने में प्रकाशने में कुछ बाकी नहीं सूर्यनारायण भगवान और उल्लू का पट्टा न जानने में कुछ बाकी नहीं न पहचानने में कुछ बाकी नहीं समझे न समझने में कुछ बाकी नहीं सूर्यनारायण भगवान प्रकाशने में कुछ बाकी नहीं है ना और उल्लू का पट्टा न समझने में कुछ बाकी नहीं ऐसा नहीं ऐसा कैसा कैसा फुल प्रकाश है क्योंकि थोड़ा पूरा उगाड़ कर रखा है पूरा प्रकाश है लेकिन तो थोड़ी वासना तरफ तो वासना ही रखेगा तो वो कैसे समझेगा समझ ही नहीं सकता पूरा प्रकाश का बोलेगा कि यहाँ फूल प्रकाश है लेकिन वो बोलना ही हुआ और वो बोलना है वहाँ वो प्रकाश नहीं है वो तो प्रकाश अपने में फूल प्रकाश है वो बोलता है तो वासना बोलती है कौन बोलता है वासना बोलती है तो वासना बोलती हो सकता है उल्लू का पट्टा ऐसा कहे ठीक है मैंने सुना है कि सूर्य नारायण भगवान फूल प्रकाश है तो उसका बोलना है वहाँ फूल प्रकाश है कि सूर्यनारायण भगवान अपने में फूल प्रकाश है और जो वासना है उल्लू की पट्टी और प्रकाश बोलती है हाँ प्रकाश फूल प्रकाश बोलती जो उल्लू की पट्टी है वासना है उल्लू की पट्टी वासना है वो बोलती है फुल प्रकाश वहाँ फुल प्रकाश नहीं है फुल प्रकाश अपने में फुल प्रकाश क्या कहते हैं और उसका प्रूफ क्या खबर मालूम है जो उल्लू की पट्टी वासना है ना तो ऐसी बोलेगी कि सूर्यनारायण भगवान को मेरे बगैर नहीं चलता सूर्यनारायण भगवान बोले ठीक है नहीं समझे समझे उल्लू की पट्टी वासना क्या बोलेगी कि सूर्य भगवान रहने दे सूर्यनारायण भगवान मैंने सुना है कि तुम है मैं तो देखती नहीं हूँ कि तुम है सूर्यनारायण भगवान लेकिन मेरे बगैर तो कुछ नहीं मेरे बगैर तुझे नहीं कहते समझे गंगा कभी गंदी गटर का समाधान कर सकता है कर सकती है गंगा कभी गंदी गटर का समाधान कर सकती है और गंदी गटर जो गंगा को
अवहेलना करे तो वो अपना गंदी गटरपना छोड़ सकती है। सूर्य नारायण भगवान तेज लगे, ताप लगे, तो भी वो अपना आत्मा है ऐसा लगे, सब कुछ रास्ता हो सकता है। ये मेरी, मैं जो ये वासना बनती है मेरी, वो मेरा आत्मा नहीं है। मेरा अहम है वो मेरा आत्मा नहीं है। मेरा संकल्प विकल्प मेरा आत्मा नहीं है। मेरी वासना मेरा आत्मा नहीं है। ओ अखंड ब्रह्मसूर्य भगवान, वो बोले मुझे तेज लगे, ताप लगे, मैं सहन न कर सके, तो वो अहम मन वासना उसको कैसे सहन करेगा? अखंड ब्रह्मसूर्य को, उसके तेज को, तो उसको जलना ही चाहिए। उसको रखना भी है और उसमें ताप लगना है, तो वो उसका जो अनुग्रह है वो ताप लगता है। अनुग्रह क्या है? अहम मन वासना को जला के खत्म करता है, और फिर वहाँ अखंड ब्रह्मसूर्य तेज ही रहता है। अखंड ब्रह्मानंद, अखंड ब्रह्म शांति, अखंड ब्रह्म प्रकाश यही रहता है। तो ताप किसको लगेगा? जिसको अहम मन वासना भ्रांति की गुलामी में सुख भ्रांति शक्ति लगती हो, उसको ताप लगेगा। और जिसको लगता है ये तो जलना ही चाहिए। होलिका दहन में होलिका को ऐसा वरदान था कि तो नहीं चलेगी अग्नि से। प्रहलाद को कोई वरदान नहीं था, तो वो जल गई। प्रहलाद निकल गया, अग्नि है ही नहीं। क्लियर नहीं है क्या? क्लियर। तो ये तो विनाश काल है विपरीत बुद्धि। वो कैसा होता है कि जिसको असत सत लगता है तो उसको सत असत लगता है, नेचुरल वो लगना ही चाहिए। लेकिन गंदी गटर को ऐसा लगे गंगा कुछ नहीं है, मैं गंदी गटर ही है, तो असत सत लगता है तो उसको सत असत लगता है। असत तो सत है ही नहीं, असत कुछ है ही नहीं, कुछ नहीं है, उसको सब कुछ है, वो कुछ नहीं लगे तो वो थोड़ी कुछ नहीं हो जाता है। कुछ नहीं है उसको सब कुछ है, वो कुछ नहीं लगे तो कुछ नहीं थोड़ी हो जाता है। सब कुछ है, सब कुछ है ही, और कुछ नहीं है उसका कुछ भी लगना वो कुछ नहीं है। खाली वासना भ्रांति ऐसा सोचे, अहंकार भ्रांति ऐसा सोचे, या संकल्प भ्रांति ऐसा सोचे मैं पैदा नहीं हुई थी तो क्या अनंत नहीं था? अब मैं मर जाती हूँ तो क्या अनंत नहीं है? अभी मेरे से अनंत है। अभी मैं मान लो कि मैं भ्रांति है तो मेरे से अनंत है। अनंत जो पूर्ण निरपेक्ष, तो मैं जो कुछ नहीं वैसी भ्रांति से वो है, और उसमें मैं कुछ हूँ सोचने से भी पता चलता है। भ्रांति को भी सत का सोचने से पता चलता है कि वो अनंत पूर्ण निरपेक्ष सब कुछ है, और मैं ये भ्रांति अमन वासना भ्रांति गुलाम में सब भ्रांति या कुछ नहीं। डायरेक्ट नोवा मीडिया 009%। कैसा है? तो जो सच्चा होता है उसी को ये मालूम पड़ता है, जो झूठा होता है उसको ये मालूम नहीं। कैसा है ना? अहम झूठा है, मन झूठा है, वासना झूठी है, राज्य भोगोल असली झूठे हैं, ये जगत झूठा है, ये मैं झूठा है, ये देह ने कर्मेंद्र ने ज्ञानेंद्र ने मन बुद्धि चित्तांका में प्राण में प्रकृति में जीव में चिदावास में साक्षी हो ही नहीं है, कुछ नहीं, कुछ होता नहीं। जो है सब अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, पूर्ण विराम। नहीं किया क्लियर? तो ऐसा लगे कि ये स्वस्थ है तो स्वस्थ नहीं है, उसकी अतृप्त वासना की तृप्ति नहीं हुई, तो मालूम पड़ता है उसकी चंचलता भ्रांति से मालूम। और जो पूर्ण ब्रह्म है अनंत है, तो उसका जो पूर्ण प्रकाश है, पूर्ण आनंद है, पूर्ण शांति है, वो भी मालूम पड़ता है। वो किसी भ्रांति को काट, भ्रांति इसमें टिक नहीं सकती। वो कैसे भी
चला चला करके रफू चक्कर वो अपनी वासना में ही जाएगा, है कि नहीं? और यदि भ्रांति नहीं है तो ये तो है ही परम शांति, सही बोलिए, परम निर्मलता, परम सुखता है ही, कहीं लेने जाने नहीं है ही, और भ्रांति कहीं लेने जाने नहीं है ही नहीं, है ही। उसका कुछ करना जानना पाना नहीं है, और नहीं है उसका भी कुछ करना जानना पाना नहीं है। ये नहीं, आप हमको कहो कि वशिष्ठ प्रकाश में 24 घंटे ऐसे ही बैठे हो तो हम सहज बैठे हो, है कि नहीं? हम नहीं बैठे, शरीर से थोड़ी बैठना है, प्रकाश अपने में प्रकाश बैठा ही है, रहा ही है, और वासना भ्रांति अपने में भ्रमित रहती ही है। महासागर अपने में महासागर, अनंत महासागर अपने में अनंत महासागर रहा ही है, अनंत संपूर्ण महासागर, और चक्री भ्रांति, तरंग भ्रांति, फैन भ्रांति, बुद्ध भ्रांति अपने में भ्रमित रहती ही है, फिर भी अनंत महाचिदाकाश, अनंत संपूर्ण महासागर में वो कुछ नहीं है, कुछ होता नहीं है, और वो भी अपने में कितनी भ्रमित रहे वो भी कुछ नहीं है, और कुछ होता नहीं है, दो है ही नहीं, एक जो है सो है, और एक कुछ नहीं है ही नहीं यार। एकदम ये सरल समझो, ये अतुल्य चैतन्य की अतुल्य अनुभूति, और ये निरपेक्ष एक ये शब्द नहीं है, प्रकाश है, प्रकाश है, ये शब्द नहीं है, विचारवाणी शब्द नहीं, प्रकाश है, प्रकाश। ये प्रकाश अपने में अनुभव में आता है। जो प्रकाश को छोड़ के शब्द इसको मानेंगे विचारवाणी शब्द, तो प्रकाश अनुभव में नहीं आता है। ये विचारवाणी शब्द नहीं, ये प्रकाश है, और प्रकाश अपने में अनुभव है, अपने से अपने में, और दूसरा प्रकाश नहीं है, दो अनंत नहीं है, एक ही अनंत प्रकाश है कि नहीं? ठीक है, कोई फर्क नहीं पड़ता, प्रकाश में भी कोई फर्क नहीं पड़ता, और उसमें जो कोई कैसी भी भ्रांति कुछ भी नहीं है, तो कैसी भी हो तो कुछ भी नहीं है, उससे भी कोई फर्क नहीं पड़ता। जैसा कोई इसको इग्नोर करे तो मूड विषय पामर, तो दुख और अशांति, अभाव मिटता नहीं, क्या पूरी ये करना चाहिए, ये करना पड़ता है, ये ऐसा है, ये वैसा, ऐसे मरेगा, मरना तो है, और ये तो अजरामर अखंड अविनाश है ना। क्योंकि मूर्ख को भी समझ में आए ऐसा वशिष्ठ प्रकाश है, ऐसा सिद्धों ने कहा, लेकिन अहम वासना रखता है, खाली शरीर से रहा, वो रहा नहीं, तो प्रकाश तो रहा ही है, और शरीर तो है ही नहीं, और शरीर से रहना न रहना है ही नहीं, कुछ करना नहीं करना है ही नहीं, कुछ जानना नहीं जानना है ही नहीं, कुछ अनुभवना नहीं अनुभवना है ही नहीं, कुछ होना नहीं होना है ही नहीं, और प्रकाश प्रकाश ही है, आनंद आनंद ही है, शांति शांति ही है। तो ऐसा कहे मुझे कुछ नहीं जानता है, मैं इसको नहीं मानता, मुझे ये नहीं चाहिए, तो कौन कहते हैं कि तुम ये मानो या जानो या चाहिए? फिर उसकी क्या दशा होगी? वो कौन ऐसा कहता है मैं सब जानता हूँ, मुझे इससे कोई, मैं इसको नहीं गिनता है, मुझे नहीं चाहिए, मुझे इसकी जरूरत नहीं है, वासना वाला कहेगा। तो शांति है ना दुखी परेशान दुर्गति है उसकी तो गंदी गटर गंगा को नहीं गिरती है, तो उसका उसमें क्या है? सबको मालूम है, सबने सब देखा है, सबने सब जाना है, सबने सब किया है, फिर भी
फिर भी ये अनंतपूर्ण निरपेक्ष सत्य को नहीं गिनता है तो समझ लेना क्या मालूम कितने जन्म लेना है और कितना दुखी होना है, कितनी अशांति भोगनी है। ऐसा न पैदा हुआ है न पैदा होगा जो अनंतपूर्ण निरपेक्ष सत्य का अवहेलना करे, अवगणना करे, ना गिने और शांति पाए। वही नहीं क्योंकि उसके सिवा तो जाएगी। परम चिदाकार अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिगी निर्घात निरपेक्ष, तो यही सब कुछ है, यही सब कुछ है, यही सब। और कोई कल्पना है ही नहीं, कोई भ्रांति है ही नहीं, कोई मोह है ही नहीं, है कोई अविद्या ज्ञान माया है ही नहीं, है कि नहीं? कोई अहम मन वासना है ही नहीं, है कि नहीं? कितना हुआ अभी? कितना मिनट हुआ? ये तो शुरू से रखा था इसलिए बीच में एक बार चेंज 1 घंटा 47 मिनट का अभी मतलब ना अभी इनके साथ हुआ। 1 घंटा के आसपास हुआ। 1 घंटा हुआ। हाँ કેટલા વાગે एक थोड़ी हुआ 8 तो हुआ था 8 नहीं पर नहीं, ये नहीं, कंटिन्यूअस चालू ही है इसलिए एक घंटा नहीं हुआ। नहीं तो 8 पे खत्म हुआ प्रभु जी तो 40 मिनट हुई। ક્યારનું 35 या 40 मिनट हुई। बराबर बराबर। तो फिर कैसे बोले आप? कंटिन्यूअस चालू है इसलिए ये इनके साथ 35-40 मिनट से ज़्यादा नहीं, 35 मिनट भी नहीं, बराबर 35 से कम तो नहीं हो। नहीं सुना इतना तो कुछ बाकी ना कुछ बाकी नहीं। ऐसा है ही अनंत ही अनंत है, अनंत में अनंत है ना? हाँ इनफाइनाइट। ये स्वयं प्रकाश है, यही सेल्फ रियलाइजेशन है। तो समझिए है यही सेल्फ रियलाइजेशन। सेल्फ इज एवर रियल एवरीवेयर, सेल्फ इज नॉट टू बी न्यूली रियलाइज एनीवेयर। स्वयं महाचिदाकाश है, सदा स्वयं प्रकाश सर्वत्र। स्वयं महाचिदाकाश को नहीं करना है, नए सत्य स्वयं प्रकाश करना है ना? सदा स्वयं प्रकाश सर्वत्र। ओम